નામ હતું એફડીએમ. એફડીએમ એટલે કે ફર્સ્ટ ડાયરેક્ટ સેલર મીટ. આની અંદર હું પણ બેઠો હતો અને મારું ક્લિયર થયું હતું કે મારે શા માટે કરવું અને શું કરવું. વ્યક્તિઓનું શા માટે ને કેવી રીતે કરવું આજ તમને બહુ સારી રીતે ક્લિયર થાય. તો આજ એવા એક સ્પીકરને હું ગર્વ થાય છે મને ઇન્વાઇટ કરતા. તો આપ સૌની તાળીના ગડગડાટ સાથે હું સ્પીકરને ઇન્વાઇટ કરું. વેલકમ ઓન ધ વર્ચ્યુઅલ સ્ટેજ મિસ્ટર દિનેશભાઈ બેસાણિયા. વેલકમ ઓન ધ સ્ટેજ સર. થેન્ક યુ. વર્ચ્યુઅલ સ્ટેજ વેલકમ સર. આપનું સ્વાગત છે આરઆર ટીમ એફડીએમ કરવા માટે. તો યોર હેન્ડ ઓવર ઇન સ્ટેજ પ્લીઝ કન્ટિન્યુ સર. Thank you, Kalpesh, and thank you so much all first distributor. આજના એફડીએમમાં માય સેલ્ફ દિનેશ ભેસાણિયા સુરતથી છું અને આજે 1 કલાક જેવું ડિસ્કસ કરવાનો છું એ જે નેટસપમાં લાસ્ટ 12 વર્ષમાં જે હું શીખો છું અને શીખીને જે મેં કામ કરેલું છે એ તમારી સાથે શેર કરવાનું છું. હવે કામ કરીને શીખ્યો તો એનું પરિણામ શું મળ્યું છે. આજથી 12 વર્ષ પહેલા મારી વર્તમાન સ્થિતિ હતી, એક હીરાની ફેક્ટરીમાં મેનેજર હતો, 22 વર્ષથી નોકરી કરીને જિંદગી કાપતો હતો. તો કદાચ બની શકે આજે જેટલા ફર્સ્ટ ટાઈમ ડિસ્ટ્રીબ્યુટર બનીને ફર્સ્ટ એફડીએમમાં આવેલા છો, કદાચ તમે તમારું ગુજરાન ચલાવવા માટે નાનું મોટું કંઈ ને કંઈ કામ કરીને શાયદ મારી જેમ જિંદગી કાપતા હશો. પણ જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એની ઉપર અમલ કરીને આજે મારી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. તો મારી લાઈફ ચેન્જ થઈ છે એનું પાછળનું જે કારણ છે હું તમને અહીંયા શેર કરવાનો છું. એ જ વસ્તુ હું તમને બતાવવાનો છું. તો પ્લીઝ 1 કલાક તમારા માટે અગત્યની વસ્તુ એ છે કે 1 કલાક તમારું માઇન્ડ ઓપન રાખીને તમારે બેસવાનું છે. અગર તમારું માઇન્ડ તમે ઓપન રાખીને બેસશો તો 100% ગેરંટી સાથે કહી શકું છું કે તમારી લાઈફ 100% ચેન્જ થઈ શકે છે. હવે લાઈફ ચેન્જ કરવા માટે જેમ કલ્પેશે કીધું 1 કલાક તમારે એક જગ્યાએ બેસવાનું છે અને જ્યાં બેઠા છો ત્યાં જ બેસવાનું છે, જેથી કરીને આવનાર સમયમાં જે તમને મળવાનું છે એનો તમે પૂરેપૂરો લાભ લઈ શકો છો. બરાબર છે. તો આગળ વધતા એક ખાસ જણાવીશ, કોઈ પણ બિઝનેસમાં સફળ થવા માટે સિદ્ધાંતોનું પાલન કરવું જરૂરી છે. જેવી રીતે સમજો, એક્ઝામ્પલ આપું, કદાચ 100માં દોરો પોરો હોય તો 10 વર્ષની બાળકી હોય કે 60 વર્ષના માજી હોય, બંને માટે સેમ પ્રોસેસ છે કે દોરાને થૂકવાળો કરવો પડે, ભીનો કરવો પડે અને બારીકાઈ નજરથી 100માં દોરો પોરવવો પડે. અગર એ 2 ફૂટનું અંતર રાખીને દોરાને ઘા કરે છે તો જિંદગી આખી વહી જાય, 100માં દોરો પોરવાય નહીં. ઘણા બધા લોકો નેટસપમાં આવે છે. સમજો 2008માં મેં જ્યારે નેટસપ શરૂ કર્યું ત્યારે 2008માં ઘણા બધા લોકોએ નેટસપ મારી સાથે શરૂઆત કરેલી હશે. મતલબ નેટસપમાં 2008માં હું એક જ ડિસ્ટ્રીબ્યુટર બન્યો એવું નથી, ઘણા બધા બન્યા હશે. પણ જે લોકોએ સિસ્ટમનો ઉપયોગ કર્યો, સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો, એ કરોડપતિ બન્યા છે. મેં આ બિઝનેસમાં સિસ્ટમનો 100% ઉપયોગ કર્યો તો આજે નેટસપના માધ્યમથી 6 કરોડ રૂપિયા મારા ઘરમાં આવ્યા. અને તે તમે જે પ્લાનમાં જોયું છે 15 દિવસના 8,19,250, લાસ્ટ 2.5 વર્ષથી ઓલરેડી રેગ્યુલર લઈ રહ્યો છું. અને મજાની વાત દોસ્તો એ છે કે આજે લોકડાઉન સિચ્યુએશનમાં બી 15 દિવસના 8,19,250 આવ્યા છે દોસ્તો. એની પાછળનું જો કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર સિસ્ટમ છે, હું કાંઈ નથી દોસ્તો. જો અગર મારી અંદર તાકાત હોત તો જ્યારે 22 વર્ષ મેં નોકરી કરી એ દરમિયાન હું કરોડપતિ ત્યાં બની જવો જોઈતો હતો. જો મારી અંદર તાકાત હોત તો. મારી અંદર કઈ તાકાત નહોતી, બસ માત્ર ને માત્ર નેટસપ સાથે જે સિસ્ટમ છે દોસ્તો એની તાકાત છે. તો જે એ સિસ્ટમ છે હું તમારી સાથે શેર કરવા માંગુ છું અને એક વસ્તુની ગેરંટી સાથે દોસ્તો બોલી શકું છું, અગર જો તમે આને અમલમાં લઈ લીધી દોસ્તો તો આવતા 2 થી 3 વર્ષમાં તમે ગેરંટેડ નેટસપમાં કરોડપતિ દોસ્તો હશો. પણ તમે અમલમાં લેશો કે નહીં લો એ તમારી ઉપર છે, એ ગેરંટી હું નહીં આપી શકું. હા, હું એક પણ વાત એવી નહીં કહું કે જે મેં નથી કર્યું. જેટલું મેં કામ, જે વસ્તુ મેં કરેલી છે એ જ અહીંયાથી બોલવાનો છું દોસ્તો. હવે લેવી ના લેવી એ તમારા હાથની વાત છે. તો આગળ વધીએ. તો આ બિઝનેસમાં સફળ થવા માટે 4 સ્ટેપ, 4 પાયા. જેવી રીતે તમે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો એને 4 સ્ટેપ છે.
ત્યારે બિલ્ડિંગ બની છે. તો આ બિઝનેસ ડેવલપ કરવા માટે, કેમ કે આ બિઝનેસમાં નેટવર્ક સૌથી અગત્યનું છે અને નેટવર્ક ડેવલપ કરવા માટે સૌથી અગત્યની વસ્તુ છે સિસ્ટમ. જો નેટવર્ક થશે તો ટર્નઓવર આવશે અને ટર્નઓવર આવશે તો પૈસા આવશે. બરાબર છે? તો અગર જેટલું સ્ટ્રોંગ નેટવર્ક બનશે એટલા મોટા પૈસા આવશે. જેવી રીતે આ ઇમારત જોઈ રહ્યા છો, એમાં 3 પાયા હોય તો ઇમારત ઊભી ન થાય. એવી જ રીતે અહીંયા 4 સ્ટેપ છે. તો સૌથી પહેલું આ બિઝનેસ શા માટે કરવો, સૌથી અગત્યની વસ્તુ છે. તમે જો મોટા ભાગના લોકો કેવી રીતે કામ કરવું એની પાછળ 100% લાગી જાય છે, પણ શા માટે કામ કરવું શાયદ 5% લોકો પાસે હોય છે અને ઘણા બધા લોકો પાસે હોતું બી નથી. કેવી રીતે અને શા માટે કામ કરવું 95% જરૂરી છે. કેવી રીતે કામ કરવું શાયદ 5% જરૂરી છે. પણ મોટા ભાગના લોકો ઉલટું કરે છે. તો શા માટે નેટ સપોર્ટ, તમને જો એક ઉદાહરણ આપું. અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમે 30 સેકન્ડમાં એ રૂમ ખાલી કરી દો. અગર અહીંથી તમને એવું કહું તમે જ્યાં બેઠા છો એ રૂમ તમે 30 સેકન્ડમાં ખાલી કરી દો, તો તમે મને શું કહેશો? ભાઈ શા માટે 30 સેકન્ડમાં? મારા જ ઘરમાં બેઠો છું ભાઈ, શું કામ હું ખાલી કરી દઉં? રાઈટ છે ને? પણ એક વસ્તુ તમને ડાયરેક્ટ કહી દઉં કે તમે જે રૂમમાં બેઠા છો ત્યાં એક ટાઈમ બોમ્બ પડ્યો છે અને એનું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે. અહીંયાથી આ બટન દબાવીશ, 30 સેકન્ડમાં એ બોમ્બ ફૂટવાનો છે. તો તમે મને પૂછવા ઉભા રહ્યો ક્યાં દરવાજેથી જવું, ઉપર જવું, નીચે જવું? કેમ? શા માટે? કમ્પ્લીટ થઈ ગયું. 30 સેકન્ડ અહીંયા બેસશું તો બહાર નહીં જઈ, સીધા ઉપર જશું. બરાબર ને? તો દોસ્તો એવી રીતે આ બિઝનેસ શા માટે કરવો આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને મોટા ભાગના લોકો એ સમજી શકતા નથી. કેમ કે તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ નોકરી યા તો બિઝનેસ કરે. સમજો, ઉદાહરણ આપું. તમે અગર નોકરી કરો છો તો ત્યાં તમે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ જાઓ છો, ફિક્સ ટાઈમ હોય છે અને રોજે રોજ જાઓ છો. તમે મને જવાબ આપો તમે ખુદને પૂછીને. ત્યાં તમે રોજે રોજ ટાઈમ ટુ ટાઈમ શા માટે જાઓ છો? કેમ કે ત્યાં બોસ છે. અને કોઈ બિઝનેસ કરો છો, નાનો મોટો દુકાન કે કઈ ફેક્ટરી ચલાવો છો, ત્યાં પણ તમે ટાઈમ ટુ ટાઈમ જાઓ છો અને રોજે રોજ જાઓ છો. ત્યાં કેમ તમે રોજે રોજ જાઓ છો? કેમ કે ત્યાં તમે 2, 5, 10 લાખ રૂપિયા રોક્યા છે. ત્યાં લોસ છે. મતલબ નોકરીમાં માણસને બોસ ચલાવે છે અને બિઝનેસમાં માણસને લોસ ચલાવે છે. આ નેટસપની અંદર બેમાંથી એકઈ નથી. એટલે જ તો મોટા ભાગના લોકો ગાજરની પપુડી વાગે તો વગાડશું, નકર ખાઈ જશું. કેમ કે તમે 5-6 હજાર રૂપિયાની પ્રોડક્ટ લીધી છે અને એ તમને ડિસ્કાઉન્ટથી પ્રોડક્ટ મળી છે અને પ્રોડક્ટ પણ 100% રિઝલ્ટ વાળી છે, 100% કામની વસ્તુ છે. એટલે તમે એને સિરિયસતાથી લેતા નથી. દોસ્તો એક વસ્તુ તમને અહીંયા ખાસ બતાવીશ કે સમજો તમે 6,000 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું છે નેટસપની અંદર, પણ એની જગ્યાએ 60,000 નાખ્યા હોય તો? 60,000 ની જગ્યાએ 6 લાખ રૂપિયા રાખ્યા હોય તો? 100 લાખની જગ્યાએ અગર 60 લાખ નાખ્યા હોય તો અપલાઈન ને કેવું પડે મીટિંગમાં આવજે, સેમિનારમાં આવજે, 1-to-1 કરવા જા? અરે 60 લાખ નહીં, અગર તમે 6 કરોડ રૂપિયા રોક્યા હોય તો અપલાઈન ને આપણે ઊંઘવા ના દઈએ ભાઈ. બરાબર છે ને? દોસ્તો માર્કેટમાં જઈને કોઈ ટ્રેડિશનલ બિઝનેસમાં પૂછો કે 6 કરોડ રોક્યા પછી મહિને 16 લાખ મળે છે ખરા? પૂછો મોટા મોટા બિઝનેસમેનને કે માર્કેટમાં 6 કરોડ ઇન્વેસ્ટ કર્યા પછી મહિને 16 લાખ મળે છે ખરા? દોસ્તો અહીંયા તમને મહિને 16 લાખ 38,500 મળે એમ છે. તો માત્ર 6 કરોડ રોકવાની જરૂર નથી, પણ 6 કરોડ રોક્યા છે એટલું માનીને સિરિયસતાથી કામ કરવાની જરૂર છે. દોસ્તો માત્ર લોકો અહીંયા માર ખાઈ જાય છે. કેમ કે નોકરી અને બિઝનેસમાં બોસ અને લોસ માણસને ચલાવે છે અને અહીંયા બેમાંથી એકઈ નથી. અગર આજે તમે આ મીટિંગમાં નથી આવ્યા હોય તો તમારી અપલાઈન તમને એવું ના કહી શકે કેમ ભાઈ કાલે તું મીટિંગમાં ના આવ્યો, કાલેથી તું નહીં આવતો, હે ને? એ અહીંયા નેટસપે આપણા માટે સારામાં સારું કામ કર્યું છે કે આમ વ્યક્તિ વગર રોકાણે કરોડપતિ બની શકે છે, કરોડો રૂપિયા કમાઈ શકે છે. જે તક સારી આપી છે, લોકો એનો ગલત ઇસ્તેમાલ કરી રહ્યા. રોકાણ નથી એટલે સિરિયસ થતા નથી. દોસ્તો તો અહીંયા તમારે તમારા સપનાઓને તમારે બોસ બનાવવા પડશે. હું એવું નથી કહેતો કે આમાંથી કોઈ પણ વ્યક્તિ એવા હોય કે નેટસપના માધ્યમથી જ ખાલી ઘર ચાલતું હોય. તમે નોકરી, બિઝનેસ, નાનું મોટું કામ કરો છો તમારું ઘર ચલાવવા માટે દોસ્તો, એમ છતાંય તમે નેટસપ કરો છો
તો તમારે તમારા સપનાઓને તમારા બોસ બનાવવા જોઈએ. દોસ્તો, કદાચ હું લોકોને પૂછું તો કેટલા સપના છે, બહુ મોટા ભાગના લોકો બોલી શકતા નથી, અને અમુક બોલે છે તો એવા બોલે છે ઓડી લેવી છે, મર્સિડીઝ લેવી છે, બંગલો લેવો છે. હે દોસ્તો, ઓડી મર્સિડીઝ કોઈ પણ એવું ડ્રીમ્સ નથી કે નેટસપના માધ્યમથી પૂરું નહીં થાય, પણ સીધું નહીં થાય. એના માટે ધીરજ રાખવી જોઈએ. એના માટે પહેલા, બીજા, ત્રીજા સ્ટેપમાં આપણે જવું પડશે. તો દોસ્તો, વર્ષના 2 કરોડ આવે છે, કોઈ પણ ડ્રીમ્સ એવું નથી ફૂલફિલ ના થાય, પણ એમ છતાંય શરૂઆત તમારી કેવી હોવી જોઈએ. એઝ એ ગુડ બિગિનર તો તમારે ડ્રીમ્સ રાખવાના છે, તો શરૂઆત નાનાથી હોવી જોઈએ. અને અહીંયા મોટા ભાગના લોકો પાસે ડ્રીમ્સ, સપનાઓ છે, પણ કદાચ ફિઝિકલી બોલવાનું કીધું હોય તો બોલી શકતા નથી. તો પહેલા તો કેવા સપનાઓ હોવા જોઈએ. શરૂઆત નાનેથી કરો. અગર તમારી પાસે સારો એન્ડ્રોઈડ મોબાઈલ નથી, આજે ટેકનોલોજીની જરૂર છે, મોબાઈલ સારો હોવો જરૂરી છે, ટેકનોલોજીનો યુઝ કરવો જરૂરી છે. લેપટોપ આજના તારીખમાં અગર જોવો તો લેપટોપમાં તમે ઝૂમ મીટિંગ કે તમારા બિઝનેસ ડેવલપિંગ માટે સૌથી સારામાં સારું ટૂલ છે. બાઇક, નો બોસ, વર્લ્ડ ટૂર, મકાન, કાર, માત પિતાને યાત્રા, જ્વેલરી, સારું શિક્ષણ, દાન પુણ્ય, મતલબ શરૂઆતથી શોર્ટ ટર્મ, મિડલ ટર્મ અને લોંગ ટર્મ, સ્ટેપ બાય સ્ટેપ આપણા સપનાઓ હોવા જોઈએ. હવે સપનાઓ બધા લોકો પાસે છે, પણ બોલી શકતા નથી. બોલી શા માટે નથી શકતા? એની પાછળનું કારણ છે. તમે જો, જ્યારે કોઈ પણ વ્યક્તિને ડ્રીમ્સ પૂછીએ છીએ તો સૌથી પહેલા એની ઇન્કમ દેખાય છે, આવક. આવક સર્કલ બહુ નાનું છે અને ડ્રીમ સર્કલ બહુ મોટું છે. એટલે લોકો શું કરે છે? સમાધાન, કોમ્પ્રોમાઇઝ. હું પણ આજથી 12 વર્ષ પહેલા કોમ્પ્રોમાઇઝ કરતો હતો. ભાઈ 20-30 હજારના મોબાઈલની શું જરૂર છે? 5,000ના મોબાઈલમાં વાત થાય, 50,000ના મોબાઈલમાં વાત જ થાય. લેપટોપની શું જરૂર છે? ટેબ્લેટ લઈને ચલાવી લઈએ છીએ. નવી બાઇકની શું જરૂર છે? જૂની બાઇક લઈ લઈએ અને બાકીના પૈસા બસી પેટ્રોલ ચલાવવામાં. નો બોસ કદાચ સપનામાં બી ના આવે. એનાથી તો આપણું ઘર ચાલે છે. વર્લ્ડ ટૂર, મોટા ભાગના લોકો વર્લ્ડ ટૂર ક્યાં કરે છે? તો કે મામાના ઘરે. ઓણ તો ઉનાળાના વેકેશનમાં કોરોનાના હિસાબે ત્યાંય નથી જવાનું, નહીતર મોટા ભાગે વેકેશનમાં લોકો મામાના ઘરે જાય, કેમ કે જવાની જ ઉપાધિ. 2 જોડી કપડાં પણ ભેગા આવે. દોસ્તો, આપણે કોકના મામા હોઈએ ને. ત્યાર પછી મકાન. લોકો કેવું વિચારે છે? મેં તો સુરતમાં ઓફિસે બેઠો હતો, એક ભાઈ મને એકવાર સવાલ કર્યો, સાહેબ સુરતમાં ઘરનું ઘર કોણ લે ખબર? મેં કીધું ના ભાઈ, કોણ? કે ભાડા ભરવાની તેવડ ના હોય એ લે. મતલબ કેવું કોમ્પ્રોમાઇઝ. ઓટલા મીટિંગમાં તમે બહેનોને પણ સાંભળ્યા હશે કે મોટું મકાન હોય તો ભાઈ સાફ કરવાની ઝંઝટ, આ તે, એના કરતા સારું છે આપણું. હા, અરે મોટું મકાન હોય તો કચરા પોતા કરવા માટે માત્ર 1,000-2,000માં મળે છે, પણ કોમ્પ્રોમાઇઝ કરવાથી ટેવાય. શું કામ? ઇન્કમ સર્કલ બહુ નાનું છે. ત્યાર પછી કાર. લોકો કેવું કોમ્પ્રોમાઇઝ કરે છે? 2 વ્હીલમાં 4 જણા ચાલે, 4 વ્હીલમાં 4 જણા ચાલે. અરે મેં તો જોયા હતા, એકવાર હું ભાવનગર મીટિંગ કરવા ગયો તો 2 વ્હીલમાં 7 જણા. લોકો વિચારો તો ખરા. મારી પાસે ફોટો હોતી છે, પણ આમાં કનેક્ટ નથી થયો એટલે બતાવો તમને. હવે 2 વ્હીલમાં 7 જણાને આ પરિવારને લઈને જાય છે કે પાર્સલને? વિચારો તો ખરા લોકો. દોસ્તો, અરે યાર, એક્ટિવામાં લોકો 5-5 જણાને બેસાડીને જાય છે. ખરેખર વિચારો, પરિવારને લઈને જઈએ છે કે પાર્સલને? પણ લોકો કોમ્પ્રોમાઇઝ કરવાથી ટેવાયેલા છે. 2 વ્હીલ અમારું ભલું, ટ્રાફિકની સમસ્યા નહીં, પાર્કિંગની સમસ્યા નહીં. ત્યાર પછી દોસ્તો, માત પિતાને યાત્રા. અરે યાર દોસ્તો, વિચારો, જેના માધ્યમથી આ દુનિયા આપણે જોઈ છે, અને ત્યાં લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે. કામ કરતા ભલા, શરીર સારું રહે. આપણા સોસાયટીમાં કે આપણા ગામમાંથી વડીલોની યાત્રા નીકળતી હોય 4 ધામની, અને આપણા માતા પિતા ના જતા હોય, ખરેખર દોસ્તો એના મનમાં તો બહુ થતું હોય. પણ જો આપણી સગવડતા નથી દોસ્તો, અને નથી જતા, અંદરથી બહુ દુઃખી થાય છે. અને ત્યારે ખરેખર કદાચ એક એના દીકરા હોવાનું મતલબ આપણે કમનસીબ સમજીએ છીએ, અથવા ઈ કમનસીબ સમજતા હશે દોસ્તો. તો આપણા માત પિતાને યાત્રા યા તો નિવૃત્તિ અપાવી આપણી ફરજ છે દોસ્તો. ત્યાર પછી જ્વેલરી. હે યાદ કરો, જેટલા ભાઈઓ બેઠા છે, મેરેજ પેલા કેવા કમિટમેન્ટ આપ્યા હતા, પગલીએ કરવા આવીને તો જો. અને અત્યારે ફેમસ કરી દીધું અમારું બગસરાનું ખોટું સોનું. અને પાછા ફિલોસોફરો અમારે સુરતમાં તો અહીંયા ગલે ઉભા ઉભા કહેતા હોય કે ભાઈ સેન કપાઈ જાય એનો તો વાંધો નથી, પણ ગળું કપાઈ જાય એનું દુઃખ થાય છે. એમ નથી કે તો ખિસ્સાને પરવડતું નથી, 40,000 તોલું થઈ ગયું. હે સારું શિક્ષણ. લોકો મહાત્મા ગાંધી સુધી પહોંચી જાય. મહાત્મા ગાંધી સરકારી સ્કૂલમાં ભણ્યા હતા. છોકરામાં દમ હશે
તો આપણો છોકરો આગળ નીકળશે. દોસ્તો આજ જેવી તેવી યુનિવર્સિટીમાં ભણીને આવશે ને, ડિગ્રી હશે ને, તો એ લોકો ઇન્ટરવ્યુમાં નથી બોલાવતા. સારી યુનિવર્સિટીમાં તમે ડિગ્રી લઈને આવશે ને, ત્યારે કોઈ કંપની હાથ ઝાલશે. અને સારી યુનિવર્સિટીમાં ભણાવવા માટે પૈસા પુષ્કળ જોઈએ. મોટા ભાગના લોકોને પૂછીએ ને, તમારા બાબાને શું બનાવવો છે, તો કે ડોક્ટર. અરે યાર, તપાસો તો ખરા. મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે, ડિગ્રીની વાત નથી કરતો, એડમિશન લેવા માટે કેટલા દેવા પડે છે. તો કેવી રીતે ડોક્ટર બનશે નાની એવી ઇન્કમ કરીને? અને દાન પુણ્ય, ખરેખર દાન કરતા હોઈએ આપણી સોસાયટીમાં કે આપણા ગામમાંથી કોઈ દાન કરતા હોય, ત્યારે ખરેખર આપણને થાય છે કે નહીં આપણે કરીએ, પણ આપણે જ જરૂર હોય આપણે કરીએ શું? હે? અને એનાથી વિશેષ મેં તો બહુ બધા લોકોને જોયા છે, પૈસા વાળા આમે ક્યાં સુખી છે. શું કે પૈસા વાળા આમે ક્યાં સુખી છે? કોણ કે છે? આ નથી કે છે. એને તો કોઈથી નથી કીધું દુખી છીએ. મતલબ કોમ્પ્રોમાઇઝ. ઇન્કમ સર્કલ બહુ નાનું છે, એટલે લોકો શું કરે છે, જેવડી એની ઇન્કમ એવડું એવડું ડ્રીમ્સ, યાની કે કોમ્પ્રોમાઇઝ કરીને લાઈફ કાપી નાખે છે. દોસ્તો આજે હું તમને એ બતાવવા જઈ રહ્યો છું, અગર તમે કોમ્પ્રોમાઇઝ કરવા રેડી નથી, જેવડા તમારા ડ્રીમ છે તમારી સામે રાખો, ધીમે ધીમે તમારી ઇન્કમ વધારો, ઇન્કમ સર્કલ મોટું કરો, પ્લસ ઇન્કમ સર્કલ પૂરું મોટું કરો. જેવડા તમારા ડ્રીમ્સ એવડું તમારું ઇન્કમ કરીને જિંદગી જીવો. દોસ્તો બે રસ્તા તમારી સામે છે. અગર કોમ્પ્રોમાઇઝ લાઈફમાં કરી તમે તમારા સપનાઓ દબાવીને તમે જિંદગી કાપી શકો છો. અને બીજો રસ્તો છે, જે તમારા સપનાઓ છે એને લખીને સામે રાખો, એની પાછળ ડેટ મારો, ડ્રીમ ઇક્વલ ટુ ડેટ, જેને કહેવાય ગોલ. અને ગોલ બનાવીને ધીમે ધીમે તમારી આવક વધારો દોસ્તો, તો 100% તમે જિંદગી જીવી શકો. આજથી 12 વર્ષ પહેલા મારું ડ્રીમ્સ પહેલું હતું નો બોસ. દોસ્તો 6 મહિના દૂર ડેટ મારી, અને જે અહીંયા કમાલ થઈ ને, એ સૌથી મોટી કમાલ થઈ હતી. કારણ કે ડ્રીમ ઇક્વલ ટુ ડેટ, આ વસ્તુને સમજો. સપના તો દોસ્તો બધા જ જોવે છે. કદાચ રોડ ઉપર ભિખારી બેઠો હશે ને, એ પણ સપના જોવે છે, 4 વ્હીલર સારી નીકળે ને અમારી પાસે હોય તો કેવું સારું. પણ આજ સુધી કોઈ લઈ શક્યા નથી. કેમ? માત્ર સપનાઓ જોવે છે. અને દુનિયાનો કોઈ એવો માણસ નથી સપનાઓ નથી જોતો, પણ પૂરા એ કરી શકે છે જે ગોલમાં કન્વર્ટ કરી શકે. ડ્રીમ ઇક્વલ ટુ ડેટ, જેને કહેવાય ગોલ. અને જે લોકો ગોલ બનાવી શકે ને, એ જ પૂરા કરી શકે છે. એક ઉદાહરણ આપવા માંગીશ દોસ્તો. અગર તમારા ઘરે 6 મહિના બાદ કોઈ મેરેજ છે, પ્રસંગ છે, અને ડેટ આવી ગઈ છે, તો તમે બધી જ તૈયારી કરી લો છો, બરાબર છે ને? પણ તમારી ઘરે મહિના દી પછી જ મેરેજ છે, પણ ડેટ નથી આવી, કોઈ તૈયારી કરી શકતા નથી. તાકાત શેમાં છે? ડેટમાં તાકાત છે દોસ્તો. તો તમારે મોબાઈલ લેવો છે, ક્યારે લેવો છે? તમે જો એક ડાયરીમાં લખી અને એની પાછળ ડેટ મારવાથી મળતું હોય, તો શા માટે નહીં લખવું જોઈએ? મારા 5 ડ્રીમ્સ પહેલા હતા: નો બોસ, વર્લ્ડ ટૂર. ત્રીજું ડ્રીમ્સ હતું બાળકોનું સારું એજ્યુકેશન. ચોથું ડ્રીમ્સ હતું સુરતમાં ઘરનું ઘર. અને 5મું ડ્રીમ્સ હતું 4 વ્હીલર કાર, સોરી 4 વ્હીલર, હે ને? તો આ 5 ડ્રીમ્સ લખાતા એ જ ડેટ પ્રમાણે હાસિલ કર્યા છે. અને આજની તારીખમાં આવતા 5 વર્ષમાં મારી લાઈફ શું હશે, એ ટુ ઝેડ ડ્રોઈંગ મારી પાસે છે, ડેટ સહિત. તો દોસ્તો અહીંયા આગળ તમે ડ્રીમ ઇક્વલ ટુ ડેટ, ડ્રીમ્સ લખવાના છે. અને લખ્યા પછી એક સ્ટેપ આગળ વધવાનું છે. જે ડાયરી છે લખીને પછી માળીએ ચડાવી દેવાની નથી. સારી ડાયરી લો, એના પહેલા પેજ ઉપર લખો મિનિમમ 5 ડ્રીમ્સ. 10 લખાય તો એનાથી વધારે સારું, 15 લખાય તો એનાથી વધારે સારું. જેટલા મોટા ડ્રીમ્સ એટલો મોટો બિઝનેસ. કેમ? ડ્રીમ્સ શું કામ? તો તમે જુઓ, રનિંગ દોડતા દોડતા તમે 2 ફૂટની દિવાલ કૂદી શકતા હોય, અને એક દિવસ એવો બને, તમારી કેપેસિટી છે 2 ફૂટની દિવાલ કૂદવાની, એક દિવસ એવો બને તમારી પાછળ હડકાયું કૂતરું થાય અને આગળ 4 ફૂટની દિવાલ આવે, શું થાય? પૂછવા ઉભા રહ્યો, આ દિવાલ ઠેકું કે નહીં? કુદાઈ જાય ને દોસ્તો. શું કામ? હડકાયું કૂતરું પાછળ થયું. તો અહીંયા જેટલા હડકાયા કૂતરા તમે ડ્રીમ્સ રૂપી હડકાયા કૂતરા વધારે કામે લગાડશો ને પાછળ દોસ્તો, એટલો મોટો બિઝનેસ તમારો જલ્દી થશે. પણ એ પ્રેક્ટિકલી લખવું પડશે. લોકો મગજમાં રાખે છે. અને આજ સુધી દુનિયામાં કોઈ પણ ચીજનું સર્જન થયું છે, એ પછી 7 અજયબી હોય તોય ભલે, કે 12-35નું મકાન હોય તોય ભલે, સૌથી પહેલા ક્યાં આવ્યું? માણસના માઇન્ડમાં. અને બીજું ક્યાં આવ્યું? પેપરમાં. અને ત્યારે જ એનું સર્જન થયું છે દોસ્તો. તો તમે આવડી મોટી ડ્રીમ રૂપી ઇમારત તૈયાર કરવા માંગો છો, તો પેપરમાં ડાયરીમાં લખશો નહીં, ગોલમાં કન્વર્ટ કરશો નહીં, તો હાસિલ નહીં થાય દોસ્તો. તો ખરેખર એને ડ્રીમ્સ લખો. અને લખ્યા પછી એક કામ આગળ કરવાનું છે, કે રોજે તમે જેને સવારે માનો છો,
ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, માલિકને માનતા હોય, જે તમે જેને માનો છો, સવાર સાંજ તમે જેની સામે નમન કરો છો, ત્યારે બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે આ મારો ધ્યેય છે, પૂરું કરવા માટે કામ કરવાની શક્તિ તું મને આપજે. દોસ્તો, અગર આટલું કરતા થઈ ગયા ને તો તમારી દરેક એક્ટિવિટીમાં ફેર થઈ જશે. દરેક એક્ટિવિટી તમારી પરિણામદાયક જ હશે. આ હું ગેરંટી સાથે બોલી શકું. આજની તારીખમાં મારે મારા નેટવર્કમાં શું જોઈએ છે, શું કરવા માંગુ છું, આજની તારીખમાં દોસ્તો હું રોજ સવાર સાંજ પ્રેયર કરું છું. તો દરેક લોકોને વિનંતી છે, તમારે તમારા સપનાઓ પૂરા કરવા છે તો આ એક પ્રેક્ટિકલી પ્રોસેસ છે. અગર જો આ થઈ ગયું ને તો તમારે કોઈની જરૂર નથી. સફળતા એક માઇન્ડ ગેમ છે દોસ્તો. માઇન્ડની અંદર અગર તમે સ્ટ્રોંગ ડિસિઝન લઈ લીધું, અગર તમારા માઇન્ડને તમે કમાન્ડ આપી દીધી દોસ્તો, તો બાકી કોઈની જરૂર નથી. અને જ્યારે આ નથી કરી શકતા ત્યારે પછી આપણે શું કરીએ છીએ? સારું થાય તો મેં કર્યું, ખરાબ થાય તો અપલાઈને કર્યું કા ડાઉન લાઈને કર્યું. દોસ્તો, એના જવાબદાર તમે ખુદ છો. અગર આજે તમે નિષ્ફળ છો તો એના જવાબદાર તમે ખુદ છો. આવતીકાલે કદાચ નિષ્ફળ હશો તો એના જવાબદાર તમે ખુદ હશો. અને આવતીકાલે તમે સફળ હશો દોસ્તો, તો એના જવાબદાર તમે ખુદ હશો. તો ડિસિઝન તમારે લેવાનું છે કે જલ્દી તમારે સફળ થવું. કારણ કે કોઈની સામે એક આંગળી કરીએ છીએ ને તો દોસ્તો 3 આંગળી આપણી સામે આવે છે. તો ખાસ દરેકને રિક્વેસ્ટ છે, આ સૌથી પહેલી પ્રોસેસ છે. અને બીજી પ્રોસેસ છે દોસ્તો, લિસ્ટ લો. શા માટે નેટસપ કરવું એ તો જોઈ લીધું. હે, ડ્રીમ્સ તમારે ક્લિયર. કેવી રીતે નેટસપ કરવું, માત્ર 5%ની જરૂર છે. હે, તમે જો ભાગ્યશાળી છે કે આપણું રો મટીરિયલ કોઈ દી ખૂટે એમ છે. આ તસવીર તમે જુઓ, ભારત દેશમાં 132 કરોડની આબાદી છે. હે, કોઈ દી ખૂટે એમ નથી. પણ એમ છતાંય ઘણા બધા લોકો કહે છે, 5-10 લોકોને પ્લાન બતાવી દે, માહિતી આપી દીધી કે હવે મારા લોકો થઈ રહ્યા. અરે દોસ્તો, લિસ્ટ બનાવતા જ નથી. તો દરેક લોકોએ લિસ્ટ બનાવવું જરૂરી છે. પણ લિસ્ટ કેવી રીતે બનાવવું અને કઈ ડાયરીમાં, એના માટે આપણે એક રેડીમેડ ડાયરી પણ બનાવી છે. અથવા તો સ્ટેશનરીમાં તમે સારી ડાયરી લેજો. 10-20 રૂપિયાના ચોપડો નહીં લેતા. મોટા ભાગના લોકો ડાયરી લઈને આટા મારતા હોય, નાની એવી 50 પેજની. આજ વિચારો દોસ્તો, બિઝનેસમેન બનવું છે. કરિયાણાની દુકાન વાળો પણ રોજમેળ રાખે છે પાકા પુઠાનું. હે, મહિને 25-50 હજાર કમાય છે. અહીંયા રોજના 54,000 મળવાના છે. અને આપણે એક નાની એવી બાળકોના બાલ મંદિરમાં ભણવાની ડાયરી લઈને આટા મારતા હોય તો પ્લીઝ દરેકને રિક્વેસ્ટ છે, એક સારી ડાયરી 150-200 રૂપિયા વાળી લો. નેટસપની પણ મળે છે. અથવા તો સ્ટેશનરીમાંથી સારી ડાયરી લો. બીજું એક આપણે લિસ્ટ માટેની ડાયરી બનાવી છે, રેડ રેન્જર ગ્રુપમાંથી છે. અને દરેક સ્ટોક પોઈન્ટ ઉપર પણ મળે છે. હું જે તમને બતાવવા જઈ રહ્યો છું, અગર તમે એ ડાયરી લેશો, આપણી બનાવેલી છે, એમાં રેડીમેડ સિસ્ટમ છે. ખાલી તમારે ખાલી જગ્યા જ પૂરવાની છે. ડ્રીમ કેવી રીતે લખવા, ગોલ ડેટ ક્યાં મારવી, બધું જ એમાં વિગત લખેલી છે. તો આપણે લોકોનું લિસ્ટ બનાવવાનું છે. પણ લોકોનું લિસ્ટ કેવી રીતે બનાવવાનું છે? મિનિમમ 100 વ્યક્તિની યાદી તૈયાર કરવાની છે. 100 વ્યક્તિની યાદી તૈયાર કરવી હોય તો કદાચ હું કહું 1 કલાક જ લાગે. કારણ કે તમારા મોબાઈલમાં એના કરતાં વધારે નામ સેવ છે. તો એ યાદી કેવી રીતે કરવાની છે? ક્રમ, નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, વ્યવસાય, 5 કોલમ ફરજિયાત ભરવાના છે. 5 કોલમ ભરી અને પછી એનાલિસિસ કરવાનું છે. એનાલિસિસ શું કરવાનું છે? CBA, ક્લોઝ કોણ છે એની આગળ સી લખવાનું છે. બી મતલબ બોલ્ડ, તમારી ઉપર વિશ્વાસ કરે એમ છે, તમારો છેક જોઈને વિશ્વાસ કરે એમ છે, એની આગળ બી લખો. એ ફોર અચીવર્સ, જે તમારા કરતા બધી જ બાબતમાં આગળ છે, ભણેલા છે, ધંધામાં આગળ છે, યા તો કોઈ સારી પોસ્ટમાં સર્વિસ કરે છે, અથવા તો કોઈ પોતાના ખેતીવાડીમાં અગ્રેસિવ છે. તમારા કરતા જે હોશિયાર છે એને એના લિસ્ટમાં તમારે નામ લખવાનું છે. બરાબર છે? હવે આ ડાયરી તૈયાર નથી કરતા અને ડાયરેક્ટ લિસ્ટ તૈયાર નથી કરતા, ડાયરેક્ટ આપણે લોકો પાસે જશું, મતલબ થશે શું ખબર? એનાલિસિસ કર્યા વગર ગયા તો હવે એને શું, કઈ રીતે ઇન્વિટેશન આપશું? ઇન્વિટેશન પરફેક્ટ નહીં જાય તો શું થશે કે એને ભાવતા હતા લાડવા અને આપણે પીરસાશું ભજીયા. હવે ભજીયા પીરસીએ તો એ ખાય ખરા? એને ભાવતી હતી મીઠાઈ અને પીરસા લાડવા, તો પરિણામ શું આવશે? 0. કારણ કે આપણે જ્યારે કંકોત્રી બાટવા મેરેજની જઈએ છીએ એના પહેલા આપણે લિસ્ટ તૈયાર કરીએ છીએ. કરીએ છીએ કે નથી કરતા? શા માટે કરીએ છીએ? શા માટે કરીએ છીએ? એના 3 કારણ છે. પહેલું, કોઈ ભૂલાઈ ના જાય. બીજું,
એક રૂટ નક્કી થાય, ભાઈ આ એરિયાના છે તો એરિયામાં એક સાથે આપણે આપી દઈએ. અને ત્રીજું સૌથી મેન કામ કરીએ છીએ, કોને કેવું આમંત્રણ આપવું. બરાબર છે ને? તો અહીંયા પણ અગર જો તમે લિસ્ટ વ્યવસ્થિત નથી બનાવતા, હવે કામ શું કરે છે આપણને ખબર નથી. એ કામ શું કરે છે આપણને ખબર નથી, અને ડાયરેક્ટ આપણે બિઝનેસની વાત કરશું. માનશે ખરા? નહીં માને. તો દોસ્તો થોડું એને એનાલિસિસ કરવું પડશે. ત્યાર પછી કોન્ટેક્ટ એન્ડ ઇન્વાઇટ સૌથી અગત્યની વસ્તુ છે. આજે લોકો એમ કે છે કે ભાઈ અમે ઘણા એને બધા લોકોને બોલાવીએ છીએ પણ આવતા નથી. શું કામ આવતા નથી? કદાચ આપણું ઇન્વિટેશન ગલત જાય છે. ઘણા બધા લોકોને મેં જોયા છે કે ભાઈ હું નેટસપમાં જોડાણો છું, અથવા તો હું સભ્ય બન્યો છું, મેમ્બર બન્યો છું. તારે મેમ્બર બનવું છે. હવે લોકો સભ્ય, મેમ્બર, સ્કીમ, ભે હાંડીઓ ભાળીને ભડકે છે એમ ભડકે છે લોકો. ને તો એને પહેલા તો એની રિક્વાયરમેન્ટ શું છે, એની જરૂરિયાત શું છે, એને ધ્યાનમાં રાખીને અગર તમે ઇન્વિટેશન આપો છો. જેવી રીતે તમારા લિસ્ટમાં 4 કેટેગરી છે. પહેલું તો નોકરી યા તો બિઝનેસ કરતો વ્યક્તિ, બીજું ખેડૂત વર્ગ છે, ત્રીજું ફ્રેન્ડ સર્કલ છે, અને ચોથા તમારા રિલેટિવ્સ છે. આ ચારેયને અલગ અલગ ઇન્વિટેશન આપવાનું છે. જેવી રીતે નોકરી યા તો બિઝનેસ કરતો વ્યક્તિ છે, એને અગર તમારે ઇન્વાઇટ કરવા છે તો શું કહેવાનું છે? તમે જે નોકરી બિઝનેસ કરો છો એની સાથે સાથે મહિને 15-20 હજાર રૂપિયા મળે તો તમને ઇન્ટરેસ્ટ છે? તો શું કહે છે? ભાઈ શું છે? નહીં, તમને ઇન્ટરેસ્ટ છે? જ્યાં સુધી હા ના પાડે ત્યાં સુધી આપણો એક જ વાક્ય, એક જ પ્રશ્ન, એ કે હા. તો આવતીકાલે બુધવારે સાંજે 8:30 વાગ્યે એક સેમિનાર છે, એમાં તમારે આવવું પડશે. એ લિંક તમને મોકલું છું, મીટિંગ આઈડી અને પાસવર્ડ. તમારા ઘરે તમે મોબાઈલમાં ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરો, આ રીતે મીટિંગ આઈડી નાખજો, આ રીતે પાસવર્ડ નાખજો, અને મ્યુટ કરીને તમારે એરફોન લગાવીને બેસી જવાનું છે. 1 કલાક તમારે સાંભળી લો તો તમને ગેરંટી આપી શકું છું કે તમે આરામથી મહિને 20-25 હજાર રૂપિયા સાઈડમાં કમાઈ શકશો. તો એ 8:30ની જગ્યાએ 8:15 તૈયાર થઈ જાય ને. કારણ કે 15-20 હજાર એના માઇન્ડમાં ઘૂમવા માંડ્યા હોય કે 15-20 હજાર મહિને એક્સ્ટ્રા મળે. ત્યાર પછી બીજો વ્યક્તિ છે, ખેડૂત કરતો વ્યક્તિ, ખેતી કરતો વ્યક્તિ છે. તો એને તમે કહી શકો છો ઉત્પાદન વધે, ખર્ચ ઘટે, જમીન સુધરે તો તમને ઇન્ટરેસ્ટ છે? એ પણ પૂછશે શું છે? કાંઈ અધકચરી માહિતી આપવાની નથી. આપણે સમજો, અગર મેરેજની કંકોત્રીનું આમંત્રણ દેવા, મેરેજનું આમંત્રણ દેવા જઈએ છીએ, ત્યાં આપણે શું કહીએ છીએ? આ અમારા ઘરે પ્રસંગ છે, આ કંકોત્રી છે, તમારે બધાને આવવાનું છે, એટલું જ કહીએ છીએ ને. કે અહીંયા જઈને કહીએ છીએ અમે લાડવા બનાવવાના છીએ, ભજીયા બનાવવાના છીએ, ગાંઠિયા બનાવવાના છીએ, અને લાડવાનું નામ લઈ તો ડાયાબિટીસ વાળો આવે ખરા? ના આવે. તો અહીંયા પણ કદાચ તમે અધૂરામાં લાડવા, ગાંઠિયા, ભજીયા પીરસી દો છો, પછી મીટિંગમાં આવતો નથી. તો જેવો વ્યક્તિ એવું ઇન્વિટેશન. બીજું, ત્રીજું છે ઉત્પાદન વાળો ખેડૂત છે, તો એને તમે એ રીતે બોલાવી શકો છો. ત્યાર પછી મિત્ર છે, તો મિત્રને તમે કહી શકો છો પ્રેશરથી કે ભાઈ મારા લિસ્ટમાં તારું નામ છે, મેં એક બિઝનેસની શરૂઆત કરી છે, તું મને ઠપકો ના આપે, એકલો એકલો કરોડપતિ બની ગયો, એટલા માટે તારે કાલના સેમિનારમાં આવવાનું છે. મને ખબર છે તું નથી જ કરવાનો, પણ તારા નામ ઉપર ચોકડી લાગી જાય ને એટલે તારે આવવાનું છે. મારા લિસ્ટમાં ચોકડી લાગી જાય એટલે. તો દાજ ભીરો આવે કે ન આવે. ત્યાર પછી આપણા રિલેટિવ્સ છે, એને શું બનાવી દેવાના? મોટા બનાવવાના. ભલે ઉંમરમાં નાના હોય પણ તોય મોટા બનાવવાના, ભા બનાવવાના. ખબર ને, આપણે મોટા બનાવીએ. આપણા ઘરે પ્રસંગ હોય, રસોડું, ત્યારે આપણે જે ભાઈને જવાબદારી હોપીએ છીએ, ભાઈ તમારા રસોડાની જવાબદારી તમારી, એ ભાઈ આખો દી ભૂખ્યો રહીને આખા ગામને ખવડાવે છે ને, પગાર આપીએ છીએ ને કાંઈ? ખાલી મોટા બનાવ્યા, ભા બનાવ્યા. તો અહીંયા પણ ભા કેવી રીતે બનાવવાના? કે ભાઈ મારે એક બિઝનેસમાં આગળ વધવું છે, પણ મારે તમારી સલાહ લેવી છે. હવે તમે સલાહ ક્યારે આપી શકો? આ બિઝનેસનો સેમિનાર કાલે સાંજે 8:30 વાગ્યે છે, તમે આવો, જોવો, જોયા પછી મને સલાહ આપો મારે આગળ વધવું કે નહીં. તો શું કરશે? આપણી મોર આવીને બેસી જશે, અને જોયા પછી એ શું કહેશે? આ તો મારે કરવા જેવું છે. આપણે એટલે જ તો એને બોલાવ્યા હોય. તો આ 4 ટેકનિક છે ઇન્વાઇટ કરવા માટેની, બરાબર. ત્યાર પછી થર્ડ સ્ટેપ છે 1-to-1, મતલબ પ્રોડક્ટ પ્લાન, 1-to-1 માહિતી, હોમ મીટિંગ અને સેમિનાર. આ સૌથી અગત્યની વસ્તુ છે. મોટા ભાગના લોકો 1-to-1 અપલાઈન પાસે જ કરાવે છે.
હવે વિચારો, તમને એક ઉદાહરણ આપું. હું કાર ચલાવું છું, તમે બાજુમાં બેઠા છો. મારે જવું છે અહીંથી કામરેજ, હું અત્યારે સરથાણા બેઠો છું, અને તમારે જવું છે રેલવે સ્ટેશન. કાર જાય ક્યાં? કામરેજ જ જાય ને. કેમ? સ્ટેરિંગ મારા હાથમાં છે દોસ્તો. તો અહીંયા તમારા અપલાઈન એનું 1 to 1 બતાવે, તમારું 1 to 1 કરે છે, મતલબ સ્ટેરિંગ કોના હાથમાં છે? અપલાઈનના હાથમાં છે. તો અપલાઈનની મંજિલ આવશે, આપણી મંજિલ નહીં આવે દોસ્તો. આપણી મંજિલ લાવવા માટે 1 to 1 શીખવું જ પડશે. અને 1 to 1 બહુ સરળ છે. નેટસપમાં પ્રોડક્ટ અને પ્લાન બતાવો, કદાચ 2 મીટિંગ કોઈ વ્યક્તિ સાંભળે એટલે ત્રીજી મીટિંગ એ બતાવી શકે. એટલું સરળ પ્લાન છે, સરળ પ્રોડક્ટ છે. તો દરેક લોકોએ 1 to 1 શીખવું જરૂરી છે. અને એમાં નથી શીખતા એની પાછળનો ડર શું છે ખબર? એક તો પોતાને ડર લાગે છે, બીજું સામેવાળા શું વિચારશે. અરે સામેવાળા ખરેખર આપણી ઘરે પૈસાની જરૂર પડી હોય ને આપણે કડકા થઈ ગયા હોય, ત્યારે સામેવાળા શું વિચારે છે? થઈ ગયો લુખો, આટલું જ કે બીજું કઈ? હવે જો એ આપણા પ્રત્યે સારું વિચારી જ ન શકતા હોય તો એનો ડર આપણે શું કામ રાખવાનો? અને મોટા ભાગના લોકો વિચારે ભૂલ પડશે તો. અરે યાર, ભૂલ પડશે તો સામેવાળા વ્યક્તિને ક્યાં ખબર છે નેચરામોડ પીવાનો છે કે સ્ટીમરીજ પીવાની છે? અને આપણે તો ભાગ્યશાળી છીએ કે કદાચ નેચરામોડની જગ્યાએ કોઈને સ્ટીમરીજ બી પાઈ દીધી હોય તો એ નુકસાન તો થવાનું નથી. તો ટેન્શન શું કામ? એકવાર ભૂલ થશે તો બીજી વાર સુધારી લેશું. હા, અમારે 2 કિસ્સા બનેલા છે, શેર કરું. થરા ઉત્તર ગુજરાત, આ ચોમાસું ને આગલા ચોમાસે એક રાતે 2 મજૂર બાંધ્યા હતા. આખી સ્ટીમરીજ પી ગયો. ફોન આવ્યો ડિસ્ટ્રીબ્યુટરનો, સાહેબ આવડો આખી પી ગયો, શું કરવું? કીધું પી જવા દે ને, એને હુવરાઈ દે ને તું હુઈ જા, સવારે કામે લાગી જશે. અને ખરેખર સવારે મરવાનો રહ ઉતરી ગયો, કામે લાગી ગયો. કારણ કે કોઈ પ્રોબ્લેમ છે નહીં. એવો એક બરોડાનો કિસ્સો બી બન્યો હતો. એક કાકા મોટી ઉંમરના હતા, નેચરામોડ અને સીએફસી, એક ગાય રાખતા હતા, એક સીએફસી નું પેકિંગ લઈ ગયા અને પોતાને પગ દુખતા હતા એટલે નેચરામોડ લઈ ગયા. 15 થી 20 દી પછી પાછા મળ્યા એટલે પૂછ્યું કાકાને કે ભાઈ કેમ છે હવે તમને પગમાં દુખાવો? કે પગમાં દુખાવો તો બહુ સારું છે, બહુ મજા આવે છે, પણ કે તમારો ડબ્બો નાક બંધ કરીને પીવો પડે છે. મતલબ સીએફસી નો ડબ્બો પી ગયા અને તોય રિઝલ્ટ આવ્યું. વિચારો. તો કદાચ પ્રોડક્ટ આડા અવળી થાય તો તમને જ ખબર પડશે, સામેવાળા વ્યક્તિને કઈ નુકસાન તો છે નહીં. પણ ભૂલ કરશો તો સુધરશે ને. આ 10 વર્ષ ત્યાં ઘણા બધા લોકો મને એમ કે સાહેબ હું પરફેક્ટ થાવ ને પછી 1 to 1 કરું. 10 વર્ષ ત્યાં હજી પરફેક્ટ નથી. અરે દોસ્તો, દુનિયામાં જેટલા બી મહાન, જેટલા લોકો હિસ્ટ્રી બનાવી છે ને, એને પૂછો, પ્રેક્ટિસથી જ પરફેક્શન થયું છે. 1 to 1 આ બિઝનેસની પ્રેક્ટિસ છે દોસ્તો. અગર તેંડુલકરને પૂછવામાં આવે એની માસ્ટર બ્લાસ્ટર પાછળનું રહસ્ય, તો એને રિયલમાં જેટલા ફટકા નથી માર્યા ને એનાથી ઝાઝા ફટકા એને પ્રેક્ટિસમાં માર્યા છે દોસ્તો. એટલે માસ્ટર બ્લાસ્ટર છે. અગર અમિતાભ બચ્ચનને અગર પૂછવામાં આવે કે બેસ્ટ એક્ટર એટલા માટે છે કે રિયલમાં જેટલી એક્ટિંગ નથી કરી ને એટલી પ્રેક્ટિસમાં એને દોસ્તો એક્ટિંગ કરી છે. આ બિઝનેસમાં પણ જેટલા લોકો સફળ છે ને દોસ્તો, એની હિસ્ટ્રી તપાસો. જેટલા લોકોએ 1 to 1 ભરપૂર કર્યા છે ને એ જ સફળ છે. તો જ્યારથી તમે 1 to 1 શરૂ કરો છો ત્યારથી તમારો બિઝનેસ શરૂ થાય છે. ત્યાર પછી હોમ મીટિંગ, ગ્રુપ મીટિંગ આ બહુ જરૂરી છે. મતલબ લાઇટિંગ, ગુડ બિગિનર યા તો લાઇટિંગ સ્ટાર તમે બની ગયા છો તો હોમ મીટિંગ યાને કીટ ઓપનિંગ પ્રોગ્રામ કરવું બહુ જરૂરી છે. તમારા ગ્રુપમાં જેટલા ડિસ્ટ્રીબ્યુટર બને છે એના ઘરે તમે હોમ મીટિંગ ગોઠવો, જેના માધ્યમથી એનું આખું પરિવાર પોઝિટિવ થશે અને દરેક લોકોને જાણ થશે તો સપોર્ટ કરશે. હમણાં જ મારે એક કિસ્સો બન્યો હતો. બાપા ડિસ્ટ્રીબ્યુટર હતા, છોકરો ડિસ્ટ્રીબ્યુટર બન્યો હતો, બાપાને ખબર નહોતી. બાપા બીજે જઈને ડિસ્ટ્રીબ્યુટર બની આવ્યા. હવે કેવી ઘાણી થાય? શું કામ? છોકરાએ ઘરે ખબર જ નહોતી, ડિસ્ટ્રીબ્યુટર બની ગયો હતો. તો સેમ અહીંયા પણ એવું ના થાય, અથવા તો આખું પરિવાર પોઝિટિવ થશે તો પૂરો સપોર્ટ કરશે. ત્યાર પછી દોસ્તો સેમિનાર. અત્યારે તો આપણે કેટલી મજા ટેકનોલોજીના માધ્યમથી સેમિનાર ઘરે બેઠા બેઠા કરવાનો છે, પણ એમ છતાં ઘણા સૂતા કરે છે. પ્લીઝ રિક્વેસ્ટ છે, જેટલા લોકો બિઝનેસમાં એક બિઝનેસ મેન્ટાલિટીથી, બિઝનેસ ફોર્માલિટીથી બેસવું બહુ જરૂરી છે. કદાચ તમને એમ થાય આપણો તો કેમેરો બંધ છે, આપણને કોણ જોવે છે? અરે દોસ્તો, તમે તો તમને જોવો છો ને, તમે તો તમને જોવો છો ને. કદાચ તમે ફોર્મલ ડ્રેસ કોડમાં નથી, કદાચ તમે કેમેરો બંધ રાખશો દોસ્તો, પણ તમારું માઇન્ડ તમારી સાથે છે, એનાથી તમે દૂર કેવી રીતે જઈ શકશો? ઉદાહરણ આપું દોસ્તો,
જો તમે કદાચ તમે કોઈના ઘરે બેસવા ગયા હોય અને તમારા મોજાની અંદર, ભલે તમે કપડા બરપેક પહેર્યા છે, મોજાની અંદર પગના તળિયે નીચેના ભાગમાં કાણું હોય અને તમને ખબર હોય, તમે સરખા બેસી શકો છો ખરા? નહીં બેસી શકો. એ કાણું તમને પગ ઊંચો નહીં કરવા દે. શું કામ? કેમ કે તમને ખબર છે દોસ્તો. તો દોસ્તો, તમે આ બિઝનેસમાં સફળ થવા માટે સેમિનાર ભરો છો તો ત્યારે એકદમ ડ્રેસ કોડમાં બેસવું જરૂરી છે. એક પોઝિશન લઈને બેસવું જરૂરી છે. સૂતા સૂતા કે કામ કરતા કરતા સેમિનાર નહીં સાંભળવો જોઈએ દોસ્તો. કારણ કે અહીંયા તમારું કરિયર બનવાનું છે, તમારું ભવિષ્ય બનવાનું છે. એક ફોર્મલ ડ્રેસ કોડ અને સેમિનાર જરૂરી છે. અગર તમે સેમિનારમાં એવું વિચારશો કે સેમિનારમાં તો બધું એનું એ જ આવે છે, અરે એનું એ લાગે છે, તમે લેવા માંડો. આજની તારીખમાં હરેક સેમિનારમાંથી મને શીખવા મળે છે દોસ્તો. કેમ કે ત્યાં સ્પીચ આપવા વાળા અલગ અલગ છે, તો એમાંથી સારી સારી વસ્તુ દરેક લોકોમાં મળતી હોય છે. 12 વર્ષના અંતે બી મને શીખવા મળે છે. ત્યારે 5, 6, 12 મહિનાના ડિસ્ટ્રીબ્યુટર બનીને એવું વિચારે તો એનું એ જ હોય, એ બરાબર જ બતાવતો હોય સેમિનાર. તો દોસ્તો, સેમિનારમાંથી શીખો, ગ્રહણ કરો. સારા શ્રોતા બની શકે ને એ સારા વક્તા બની શકે. જે સારા શ્રોતા નથી બનતા ને વક્તા બની શકતા નથી. ભલે તમને સારું બોલતા આવડશે, પણ લોકોને તમે પકડી નહીં શકો, લોકોને તમે એક્સેપ્ટ નહીં કરાવી શકો દોસ્તો. એ રિયાલિટી છે. જ્યારે તમે સારી રીતે સાંભળશો ને તો જ સારી રીતે તમે પ્રેઝન્ટેશન આપી શકશો. અને પ્રેઝન્ટેશન આપવા માટે જ સેમિનાર ભરવો બહુ જરૂરી છે, અગત્યમાં અગત્યનો. કારણ કે તમે જો માર્કેટમાં વીસી કવડેનું ઝેર ઉતારશે, એરું કવડેનું ઝેર ઉતારવા માટે છે, કૂતરું કવડે એના માટે ઇન્જેક્શન છે, પણ માણસ કવડે ને એનું ઝેર ઉતરતું નથી. અને માણસ કરડ્યો હોય એનું ઝેર ઉતારવા માટે સેમિનાર બેસ્ટ ટૂલ છે, બેસ્ટ દવા છે. કારણ કે માર્કેટમાં તમે જશો ને, લોકો રાહ જોઈને બેઠા નથી કે આવો આવો આલ્યો પૈસા, મારું જોઈની નાખો, મારું જોઈની નાખો, એવું કરવા નથી બેઠા. લોકો તમને નેગેટિવ આપશે. જો નેગેટિવ આપે છે ત્યારે તમે ડિમોટિવેટ થાવ છો દોસ્તો. પાછા તમે સેમિનારમાં આવશો, લીડરોને સાંભળશો, એટલે શું થશે? પોઝિટિવ થશો. પાછા તમે માર્કેટમાં ફિલ્ડ કરશો, પાછા નેગેટિવ થશો. પાછા સેમિનારમાં આવશો, પોઝિટિવ થશો. આ થોડા ટાઈમ ચાલશે, પછી વિટામિન એમ આવવા માંડશે ને, પછી તમને કોઈ નેગેટિવ કરી શકશે ને. એટલે સેમિનારમાં આવવું બહુ જરૂરી છે. અને તમે સેમિનારમાં આવશો તો તમારી ડાઉન લાઈન આવશે. એવું તો ક્યારેય નથી થવાનું. કદાચ તમે અત્યારે એવું વિચારતા હોય, એક બાજુ દેશપાંડે સાહેબ આવી જાય, એક બાજુ દિનેશભાઈ આવી જાય, હું ઘરે જઈને બેસું. હે ને દોસ્તો? તો દેશપાંડે સાહેબ અને દિનેશભાઈ ઘરે જઈને બેસશે નહીં, ઘરે જઈને હુઈ જાય. બેઠા હોય તો કોકને જવાબ આપશે, સુતા તો જવાબ નથી આપવાના. એટલે એવો ચમત્કાર ક્યારેય નથી થવાનો દોસ્તો. હા, તમે ચમત્કાર સર્જી શકો છો બેસ્ટ અપલાઇન બનીને. આજે મેં કીધું એનો તમે પરફેક્ટ ઉપયોગ કરશો તો સારી અપલાઇન બનશો. અને સારી અપલાઇન બનશું ને તો જ દોસ્તો સફળતા. સારી અપલાઇન મળવાથી પૈસા નથી આવતા. આ વસ્તુને સમજો. મોટા ભાગના લોકો એવું વિચારે છે, મને સારી અપલાઇન મળી હોત તો સારું હતું. અરે યાર, સારી અપલાઇન તો દેશપાંડે સાહેબ નેટસપમાં સૌથી ફર્સ્ટ કેપ 25 વર્ષે આપણી બધાની સારી અપલાઇન છે ને, તો કેપ લાગી જવી જોઈએ બધાની, અથવા તો બધા સફળ હોવા જોઈએ. દોસ્તો, એ જ લોકો સફળ થઈ શકશે જે સારી અપલાઇન બની શકે છે. અને સારી અપલાઇન બનવા માટે આ જે સિસ્ટમનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. તો સારી અપલાઇન બનવા માટે સેમિનારમાં જે સારી અપલાઇન બનીને આવવું પડશે, હે, બોસ બનીને નહીં. તો દોસ્તો, સેમિનાર ફરજિયાત ભરો. આવતીકાલે આપણો સેમિનાર છે, તમે આવશો તો તમારી ટીમ 100% આવશે. ત્યાર પછી ટૂલ ઉપયોગ કરવો બહુ જરૂરી છે. અત્યારના પ્રમાણમાં અગર જોઈએ તો સારો મોબાઈલ જરૂરી છે, લેપટોપ જરૂરી છે, ઇન્ટરનેટ કનેક્શન વ્યવસ્થિત હોવું જરૂરી છે. ત્યાર પછી પીપીટી ફાઇલ, મતલબ ઓનલાઈન પીપીટી ફાઇલ, ટેમ્પલેટ ઓનલાઈન, ફ્લિપચાર્ટ ઓનલાઈન, આ બધું જ અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂર. કેમ કે હજી આપણી પાસે ઓપ્શન છે કે 4 થી 6 મહિના હજી પણ આપણે ડિજિટલના માધ્યમથી જ વધારે કામ કરવું પડશે. હા, ફિઝિકલ ચાલુ થઈ ગયું છે, એ આપણા માટે મોટામાં મોટી તક છે કે અત્યારે આપણે ફિઝિકલ પણ વર્ક કરી શકશું અને ડિજિટલ. તમે જો લોકડાઉન દરમિયાન આપણે માત્ર ડિજિટલ વર્ક કરીને આવું સારું કામ કાપ્યું હતું, આવું સારું ટર્નઓવર કાઢ્યું હતું, તો વિચારો હવે એની સાથે ફિઝિકલ વર્ક પણ ભળ્યું છે, તો કદાચ માનું છું દરેક લોકોનું 3 ગણું ટર્નઓવર
આવશે. તો ટૂલ્સનો વ્યવસ્થિત ઉપયોગ કરો. ત્યાર પછી ચોથું સ્ટેપ છે ફોલોઅપ. સૌથી અગત્યનું છે. પણ અહીંયા 7-8 પ્રશ્નો છે. અગર જો આ તમે પાકા કરી લીધા તો આમાં બહુ મોટી વસ્તુ નથી. મોટા ભાગે લોકો સૌથી પહેલો પ્રશ્ન આવશે, મારે નેટસપમાં કામ કરવું છે પણ મારી પાસે પૈસા નથી. સૌથી પહેલો પ્રશ્ન કયો આવશે? મારી પાસે પૈસા નથી. તો આપણે શું કરવાનું છે દોસ્તો? લે હું તારા પૈસા ભરી દઉં એમ? બિલકુલ કોઈના પૈસા ભરવાના નથી. અગર તમે કોઈના પૈસા ભરો છો તો એક સમજો, તમે પૈસા અને સારો માણસ બંને ગુમાવો છો. તો કોઈના પૈસા ભરવાના નથી. પૈસા અગર તમે ભરશો તો કામ થઈ ગયો. કારણ કે પૈસા તમે એને નથી નાખ્યા એટલે રિઝલ્ટ આવશે નહીં, કામ કરશે નહીં. કારણ કે તમારી સામે આવશે તો એને પૈસા દેવા પડશે. તો બિલકુલ એવું કરવાનું નથી. પણ હા, પૈસા નથી એવો અગર પ્રશ્ન આવે તો નારાજ પણ નથી થવાનું. શું કરવાનું છે? તમારે પહેલા તો એવું બોલવાનું છે, હા મને ખબર છે તમારી પાસે પૈસા નથી એટલે તો સૌથી પહેલા હું તમારી પાસે આવ્યો છું. મતલબ 50% તો એને ન્યાન્ય હળવા કરી દેવાના છે. તો પણ આ બિઝનેસમાં 5-6 હજારના રોકાણથી સારું એવું તમે ઇન્કમ કરી શકો છો. અત્યારે ઓફર સારી છે. 10,000 MRP ની પ્રોડક્ટ માત્ર 6,000 રૂપિયામાં મળે છે. તો તમે એને કહી શકો છો, મેં એવા વ્યક્તિને ઘરે તો નથી આવ્યો જેને માર્કેટમાં 6-7 હજાર રૂપિયા વ્યાજે કે ઉસીના ના મળે. અને ખરેખર એવા કોઈ વ્યક્તિની ઘરે આપણે જઈએ છીએ ખરા જેને 6-7 હજાર ઉસીના ના મળે? એવા નથી જતા. પણ એમ છતાંય કદાચ માની લો કે છે ભાઈ નહીં, મને માર્કેટમાં 6,000 વ્યાજે કે ઉસીના પણ નથી મળે એમ, તો ત્યારે લાસ્ટમાં તમારે કહેવાનું છે કે ન કરે નારાયણ, ઊંચતો નથી આવું બને. પણ આવતીકાલે તમારી ઘરે કોઈ નાની એવી બીમારી આવે, ડોક્ટરે કીધું 30,000 રૂપિયાનો ખર્ચો છે, શું કરશો? 2 મહિના કેળે ઈલાજ કરાવશો? શું કરશો? પૂછો તમે એને. તો શું કરશે? ભાઈ ગમે ત્યાંથી આઘા પાછા ઉસીના વ્યાજે કરીને પણ ઈલાજ કરાવવો પડશે. એના મોઢે જે સ્વીકારશે. ત્યારે તમે એને કહો, અરે એક નાની એવી બીમારી કાઢવા માટે 30,000 રૂપિયા ગમે ત્યાંથી લાવે છે. અરે યાર, હું તારી ગરીબી નામની બીમારી કાઢવાની વાત કરું છું અને તને 6,000 રૂપિયા નહીં લાવી શકે? આજ અગર પૈસા નથી તો એક બહાનું બનશે. જો એને બહાનું બનાવીશ તો પૈસા નથી એટલે નથી કરવું. પણ આને તું કારણ બનાય. પૈસા નથી એટલે જ તો પેલા જરૂર છે. તો જિંદગી ભર ક્યારેય બહાના બનાવવાની જરૂર નહીં પડે. અગર આજે તું આને કારણ બનાવી લેશે તો ડિસિઝન તારે લેવાનું છે. બહાનું બનાવવું છે, પૈસા નથી એટલે નથી કરવું, યા તો કારણ બનાવવું છે, પૈસા નથી એટલે તો જરૂર છે. તો જેવો પ્રશ્ન આવે છે દોસ્તો, એવો જવાબ આપતા શીખી જવાનું. 7-8 પ્રશ્નો છે અહીંયા. કદાચ હું તમને એક વસ્તુ કહીશ, કદાચ કોઈ માણસ ડિગ્રી લઈને આવે છે, MBA બનીને કે કંઈ પણ, વિચારો કેટલા વર્ષ કેટલા પ્રશ્નોના જવાબ લખે છે. 1 થી 12 ધોરણનો અભ્યાસ, 3 વર્ષ કોલેજ, ત્યાર પછી 2 વર્ષ ડિગ્રી. યાની કે 17 વર્ષમાં હજારો પ્રશ્નના જવાબ લોકો લખે છે. ત્યારે માત્ર એની પાસે ડિગ્રી આવે છે. અને ડિગ્રી આવ્યા પછી એને નોકરી માટે 8-10 કલાક તો આપવાની જ છે. અને 8-10 કલાક આપ્યા પછી બી દોસ્તો મહિને સેલેરી શરૂઆત ક્યાંથી થાય છે અને રિટાયર થાય ત્યારે કેટલે પહોંચે છે? અને અહીંયા 7-8-10 પ્રશ્નો પાકા કરીને રોજના 54,000 રૂપિયા મળી શકે છે. પણ એ પાકા કરવા માટે મેં કીધું એમ આગળના 3 કામ કરશો તો આ પ્રશ્ન તમને આવશે. પ્રશ્ન આવશે તો તમે અપલાઈનને પૂછશો. અહીંયા તમે જો તમારા માટે આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે લાઈફ લાઈન લાઈફ ટાઈમ છે. દોસ્તો, કોણ બનેગે કરોડપતિમાં 4 લાઈફ લાઈન હતી તો પણ ઘણા બધા કરોડપતિ બન્યા. કોણ બનેગે કરોડપતિ સિરિયલ કદાચ તમે જોયું હોય તો પણ ઘણા કરોડપતિ બન્યા. અરે દોસ્તો, અહીંયા તો તમારી પાસે લાઈફ લાઈન લાઈફ ટાઈમ છે. જેટલા પ્રશ્નો છે એનો 100% જવાબ તમે લઈ શકો છો. મારી પાસે ટાઈમ નથી, આ કોણ કહે છે ખબર? તમે મીટિંગમાં આવશો ત્યારે ઓટલે જ બેઠો હશે અને મીટિંગ પૂરી કરીને જશો ત્યારે ઓટલે જ બેઠો હશે. આ વ્યક્તિ તમને કહે છે મારી પાસે ટાઈમ નથી. ભગવાને 24 કલાક બધાને આપ્યા છે તો એને તમે કેલ્ક્યુલેશન બતાવી શકો છો? સમયના અભાવે આ બધા જ પ્રશ્નો તો વ્યવસ્થિત હું તમને નહીં બતાવી શકું.
મારી પાસે ટાઈમ નથી, મારાથી આ ના થાય, હું ભણેલો નથી, મને તારા જેવું બોલતા નથી આવડતું, મને શરમ આવે છે, અને લાસ્ટ એક આવશે કંપની બંધ થઈ ગઈ તો એનો જવાબ તમને ખાસ આપીશ. કેમ કે મોટા ભાગે મેજર પ્રશ્ન એ આવે છે, કંપની બંધ થઈ ગઈ તો એને તમે પૂછી શકો છો. પહેલું કે ભાઈ આજ સુધીમાં ભારતમાં જે કોઈ કંપની બંધ થઈ એવી એક પણ કંપની મને બતાવો કે જે પોતાના R&D લેબ હોય, પોતાના મેન્યુફેક્ચર પ્લાન્ટ હોય, આવી કોઈ કંપની બંધ થઈ હોય એવી એક પણ કંપની તમે મને બતાવો. તો એમ નથી, કેમ કે આજ સુધીમાં કોઈ કંપની બંધ જ નથી થઈ. આજ સુધીમાં અગર એવી કોઈ કંપની બંધ નથી થઈ તો ભાઈ નેટસપ શું કામ બંધ થશે? ના, એમ છતાંય બંધ થઈ ગઈ તો તમે એને કેલ્ક્યુલેશન બતાવી શકો છો. ભાઈ નેટસપમાં 100 રૂપિયા આવે તો 15 રૂપિયા પ્રોફિટ, 35 રૂપિયા પ્રોડક્ટ પ્રોસેસ અને 50 રૂપિયા નેટવર્ક કમિશન. હવે નેટસપમાં 100 રૂપિયા આવ્યો તો 15 રૂપિયા પ્રોફિટ થયો. અગર 1 કરોડ આવ્યો તો 15 લાખ પ્રોફિટ થયો. હવે પ્રોફિટ કરતી કંપની બંધ શું કામ થાય ભાઈ? અને પ્રોફિટ કરે છે એની સાબિતી છે કે 20 વર્ષથી 20 વર્ષથી કામ કરે છે કંપની. નુકસાન કરતી હોય તો 20 વર્ષ ચાલે નહીં, અને એમ છતાંય બંધ થઈ ગઈ તો કદાચ અમુક હોય ને, તમને ખબર છે દુનિયાનું સર્જન થયું ને ત્યારે ભગવાને બધા જ બુદ્ધિશાળી જીવો બાટી દીધા. એક કેટેગરી બાકી રહી ગઈ હતી, જેને આપણી ભાષામાં કહેવાય કોડા. ભગવાને મૂંઝાણા, આને નાખવા ક્યાં? એટલે ભગવાને શું કર્યું, નારદજીને બોલાવ્યા કે ભાઈ આ બધા એક કેટેગરીના વધ્યા છે, આને એક જગ્યાએ નાખશું ને તો કોઈને જીવવા નહીં દે. એટલે નારદજીએ શું કર્યું, હેલિકોપ્ટર લઈને ઉપર નીકળ્યા, બધાને ગામમાં 2-5 ફેંક્યા છે. એટલે તમારા ગામમાં છે ને મારા ગામમાં છે, એનો ઉદ્દેશ ક્લિયર હશે, આપણને પાસા જ પાડવા. તમે ઉત્તરમાં ચાલશો તો દક્ષિણમાં ચાલશે, તમે દક્ષિણમાં ચાલશો તો ઉત્તરમાં ચાલશે. તો આવા લોકો જ્યારે મળે ને એની સામે બ્રહ્માસ્ત્ર મારવાનું. એને કહી તું તેલનો ડબ્બો લેવા જાશો ક્યારે? હા, કરિયાણાની દુકાનેથી તેલનો ડબ્બો લઈ આવ્યો, પૈસા દઈને તું વી આવ્યો, ઘરે આવીને તેલનો ડબ્બો મેલ્યો, તને ઘરે ખબર પડી કરિયાણાની દુકાન આખી હળગી ગઈ, તારું શું થયું ભાઈ? તો કે કાંઈ નહીં. અરે યાર, આજે તું 6,000 રૂપિયા આપે છે, 10,000 રૂપિયાની તારી મનપસંદગીની પ્રોડક્ટ લઈ જાશો, કાલ કંપની બંધ થઈ ગઈ, તારું શું થયું? કાંઈ નહીં. તો એવા જે લોકો છે એને પાછા પાડવા માટે અમુક વસ્તુ આપણે શીખવી પડશે. આપણે પાછું નથી પડી જવાનું. દોસ્તો, આજે નેટસપની અંદર બહેતરીન પ્રોડક્ટ છે, બહેતરીન પ્લાન છે. વર્તમાન સમસ્યાનું સમાધાન હેલ્થ કેર રિલેટેડ, પર્સનલ કેર રિલેટેડ, બોડીને રિલેટેડ, મતલબ પશુઓ રિલેટેડ, ખેતીની સમસ્યા છે, હેરની સમસ્યા છે, કોઈ પણ સમસ્યાનું સમાધાન એટલે કે નેટસપની પ્રોડક્ટ. બીજું સૌથી મોટી સમસ્યા છે બેકારી, આર્થિક સમસ્યા, એનું સમાધાન મતલબ નેટસપનો પ્લાન. અને મારા હિસાબથી તમે બધા જ લોકો નેટસપની પ્રોડક્ટ અને પ્લાનને સારી રીતે સમજો છો. તો દોસ્તો, એની સાથે અગર તમે આ 4 બેઝિક્સ જેટલું વધારે ગુમાવશો એટલું મોટું તમારું નેટવર્ક બનશે, અને નેટવર્ક બનશે તો ટર્નઓવર આવશે, અને ટર્નઓવર આવશે તો પૈસા આવશે. તો પૈસા પાછળ ભાગવાની જરૂર જ નહીં પડે, પૈસા તમારી પાછળ ભાગતા થશે. જો તમે સિસ્ટમથી વર્ક કરશો તો ટીમ બનશે, અને ટીમ બનશે તો ટર્નઓવર આવશે. આજે તમે જો કેપ માટે અમારે વિચારવું નથી પડતું. શું કામ નથી વિચારવું પડતું? ટીમ બની છે એટલે. ટીમ શું કામ બની છે? આ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે એટલે. તો દોસ્તો, તમે પણ આ સિસ્ટમનો ઉપયોગ કરશો તો તમારી પણ ટીમ સારામાં સારી બનશે. એની સાથે સાથે એક કામ કરવાનું છે, બદલાવ, બાહ્ય અને આંતરિક. જ્યાં બદલાવ છે સૌથી અગત્યનો છે. કેમ કે આપણે જ્યારે વાત કોઈને કરવા જઈએ છીએ તો એ જે બિઝનેસમેન, કોઈને કદાચ તમે પ્લાન બતાવો છો તો તમે એક બિઝનેસમેન 8, 19, 250 સુધી બતાવો છો, યા તો તમે હેલ્થ કેરની પ્રોડક્ટ કોઈને બતાવો છો તો તમે એ જે ડોક્ટર તરફ હેલ્થની વિશે વાત કરો છો. હે, તો તમે વિચારો, જ્યારે આપણે બાહ્ય બદલાવ, અત્યારે હું તમારી સામે એક એવો વ્યક્તિ બોલું છું કે મહિને 16 લાખ રૂપિયા કમાવશું, તમે જાણો છો, પણ અત્યારે હું બનિયામાં બેઠો, મતલબ ગંજી પહેરીને બેઠો હોય, અને આ સડેલી હોય 15-20 દિવસની, અને આ બહુ લાંબા હોય, તમને સામે દેખાય એવા, તો આ વાત જે મેં કરી
કેટલા લોકો મારી વાત માને? માને કોઈ? નહીં માને. કેમ? કેમ કે હું વાત કરું છું મહિને 16 લાખ કમાવાની, સામે દેખાતો નથી. દોસ્તો, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે જ્યારે કોઈની સામે પ્રેઝન્ટ થાવ છો તો ઇઝ એક બિઝનેસ મેન્ટાલિટી, બિઝનેસમેન બનીને જાઓ, પ્રોફેશનલ ડ્રેસ કોડમાં જાઓ. લાઇટ એન્ડ ડાર્ક આપણો પ્રોફેશનલ ડ્રેસ કોડ હોવો જોઈએ. સાથે સાથે ભલે ઇન્સર્ટ ક્યારેય ન મારતો હોય. મારી જાન લઈને ગયો ને પૈણવા, તઈ ઈન માર્યું હતું, પેલા કોઈ પછી માર્યું નહોતું. પણ આ બિઝનેસમાં આવ્યા પછી ઈન મારતા શીખો, સારું થયું. આ સાળ મેલી થાય ને એ નથી થતી. કદાચ પપુડી વળેલ હોય શર્ટ ને પાછળ તો દેખાતી નથી, અને સારા લાગીએ છે, બરાબર છે ને. હું લાંબા બહુ રાખતો એમાંથી કોઈ દી ચેક આવ્યો. થોડો બાહ્ય બદલાવ હોવો જરૂરી છે. બાહ્ય સામે જ્યારે લોકો આપણે જોવે છે ત્યારે બધી જ રીતે લોકો દોસ્તો જોતા હોય છે. તો બાહ્ય બદલાવ બહુ જરૂરી છે. નાનું મોટું વ્યસન કરો છો તો પણ એ છોડવું જરૂરી છે. કારણ કે જ્યારે આપણે કોઈને વાત કરીએ છીએ, હેલ્થ ઇઝ વેલ્થ, અને આપણે જે કરીએ છીએ તો એ દુઃખદ ઘટના છે. તો એમાં છુટકારો મેળવવા માટે બહુ સારી વસ્તુ છે. થોડું માઇન્ડ ઉપર કંટ્રોલ કરશું તો. એની સાથે સાથે આંતરિક બદલાવ પણ જરૂરી છે. મતલબ પોઝિટિવ વિચારવું. આંતરિક બદલાવ મતલબ આપણા વિચારોને બદલાવવા. તમે જો કોઈ પણ સમસ્યા, કેમ કે આપણે લોકોની સાથે વર્ક કરવાનું છે ને. જ્યારે ટીમ બનાવવા જઈએ સમસ્યા પ્રોબ્લેમ તો આવવાના છે. કેમ કે 50 વર્ષમાં નથી મળવાનું, એ 5 વર્ષમાં મળવાનું છે. તો 50 વર્ષમાં જે પ્રોબ્લેમ આવવાના તે પ્રોબ્લેમ આવવાના છે દોસ્તો. તો એ પ્રોબ્લેમમાંથી શીખવાનું હોય. કોઈ પણ આમ પણ સમસ્યા હોય એ આપણને શીખ આપવા માટે જ સમસ્યા બની હોય. પણ આપણે એને પોઝિટિવ નથી લેતા, નેગેટિવ લઈએ છીએ, શું થાય? એ આપણે નુકસાન આપ. દાખલા તરીકે સમજો, તમે મને 1 કલાક માથાકૂટ કરી મારી સામે પ્રોડક્ટ અને પ્લાનની, અને હું તમારી વાતને માનતો નથી, બાટલો ફાટી જાય ને. ત્યારે બાટલો ફાટવા દેવાનો નથી. ત્યારે શાંતિથી વિચારવાનું છે કે આ કેટલો કમનસીબ છે યાર દિનેશભાઈ. આને હું કરોડપતિ બનાવવા માટે આવ્યો હતો, આને સારો કરવા માટે નેટસપની પ્રોડક્ટ લઈને આવ્યો હતો. કેટલો કમનસીબ છે કે ઉપરવાળાએ એના માઇન્ડમાં સમજણ શક્તિ ના આપી. અને ખરેખર દોસ્તો વિચારો, તમને તો એની જેવા લાખો મળવાના છે પ્લાન બતાવવા માટે. તમે શાયદ એક એને મળવાના હતા કરોડપતિ બનવા માટે. તો દુઃખ તો એને થવું જોઈએ, એનું દુઃખ આપણને થવું જોઈએ. ક્રોધ નહીં આવવો જોઈએ, દયા આવવી જોઈએ દોસ્તો. દયા થવી જોઈએ કે આને હું કરોડપતિ બનાવવા માટે આવ્યો તો, અને સમજો નહીં. તો આવા કેસમાં શું કરાય? ખીજાઈને આપણે કદાચ એની યારે સંબંધ બગાડીને આવશું. હવે પછી એને ક્યારેય નેટસપ કરવું હશે તો એ આપણી સાથે નહીં આવે. તો એમાં શું કરવાનું છે? એની સાથે રિલેશન બનાવીને આવવાનું છે. કઈ વાંધો નહીં, આજે તને જરૂર નથી, આવતા 5 મહિના કે આવતા 5 વર્ષમાં બી તને જ્યારે જરૂર હોય નેટસપની, ત્યારે તું મારો કોન્ટેક્ટ કરજે. હું તને 100% સપોર્ટ કરીશ. મતલબ ત્યાં તમે બે વાત છોડીને આવો. એક રિલેશન બનાવીને આવો છો, બીજો એક વિશ્વાસ મેલીને આવો છો કે તમે 2-5 મહિના માટે નેટસપમાં નથી, લાઈફ ટાઈમ માટે નેટસપમાં ગયા છો. એ વિશ્વાસ છોડીને આવો છો. કદાચ બીજા દિવસે તમારી પાછળ આવી જશે કે આ વ્યક્તિ એવું તો શું જોયું નેટસપમાં કે મને ચેલેન્જ કરીને ગયો કે 5 વર્ષ બાદ પણ તને જરૂર હોય તો તું નેટસપમાં મારો કોન્ટેક્ટ કરજે. આ એક આત્મવિશ્વાસ છોડીને આવો છો. કદાચ ક્લોઝિંગ પોઈન્ટ પણ બની શકે છે. બાકી તમે ગુસ્સે થઈને ગમે એટલું કરશો તો એનું સોલ્યુશન નથી. બીજું પોઝિટિવ શું વિચારવાનું છે? આજની વર્તમાન સમસ્યા ઘણી બધી પ્રોડક્ટ શોર્ટેજ છે. લોકો શું વિચારે છે? ભાઈ મને મારી પ્રોડક્ટ પૂરી મળતી નથી, હવે મારે બીજાને શું વાત કરવી. અરે આવા સમયે એવું વિચારો દોસ્તો, માત્ર ને માત્ર એક એવી કંપની છે નેટસપ, એક જ એવી કંપની છે. બાકી તો તમે જો લોકો પ્રોડક્શન કરીને રોડ ઉપર તંબુ તાણીને બેઠા છે વેચવા માટે, વેચાતી નથી. આ એક એવી કંપની છે કે આજે પૈસા ભરો, 15 દિવસ પછી માલ મળશે. પોઝિટિવ વિચારવાનું છે દોસ્તો. કદાચ 5 પ્રોડક્ટ શોર્ટેજમાં છે, 67 પ્રોડક્ટમાંથી 62 પ્રોડક્ટ દોસ્તો આપણા હાથમાં છે. માર્કેટમાં વિચારો, ખાલી એક કોલગેટ ટૂથપેસ્ટ વેચીને કરોડો રૂપિયાનું, ખરબો રૂપિયાનું ટર્નઓવર કરે છે, માત્ર એક ટૂથપેસ્ટ વેચીને. એવી કેટલી એવી કંપની છે એક પર્ટિક્યુલર એક પ્રોડક્ટ વેચીને ખરબો રૂપિયાનું ટર્નઓવર કરે છે. ત્યારે એમ છતાં આપણી પાસે 5-7 પ્રોડક્ટ શોર્ટેજમાં હોય તો લોકોની નજર એની જ ઉપર હોય, અને પાછી આવી જાય ને તો કાંઈ એમાં મોટી ઘાણી નો ખેલી લેતું હોય.
કદાચ એ પ્રોડક્ટ જ્યારે મળવા માંડે ને ત્યારે ભાવ ના પૂછતા હોય. બી પોઝિટિવ. નથી તો એની ડિમાન્ડ ઊભી કરવી જોઈએ દોસ્તો. તો આજે પ્રોડક્ટ નથી તો વિચારો, લોકો બુકિંગમાં પૈસા પહેલા ભરી દે છે. તમે એને કહી શકો છો ભાઈ જો આજે પૈસા ભરી દે તો માલ અઠવાડિયામાં આવશે, તને મળશે. આજે બુકિંગ કરાવી દે તો તમારો જે વિશ્વાસ, મતલબ જે વ્યક્તિ અકુડકુ હતો, પ્રોડક્ટ હોત તો કદાચ ન લે, પણ નથી અને શોર્ટેજ ઊભી કરી છે તો એ તરત ડિસ્ટ્રીબ્યુટર બનશે. તો એને વિચારધારા આપણી એવી હોય છે, પોઝિટિવ વિચારો. નહીતર નેગેટિવ વિચારશો તો એમાં આપણને જ નુકસાન છે. સમજો, ગમે એટલું નાનામાં નાની સમસ્યા હોય અને જેટલું તમે નેગેટિવ વિચારશો એ સમસ્યા બહુ મોટી બનશે. તો એના કરતા હર પોઝિટિવ, હા તમારાથી એ સમસ્યા ટળી જાય એમ હોય તો તમે નેગેટિવ વિચારો. કદાચ તમે વિચારો છો સૂરજ ઉગમણો ઉગે છે, આથમણો ઉગવો જોઈએ, અને તમારા કહેવાથી ઉગી જતો હોય તમે વિચારો. બાકી નહીતર વિચારો ને ભગવાન કરે સારું કરે. સમજો અત્યારે કોરોના મહામારી આવી, લોકો એને અડધા લોકો આપણા નેટસપના ડાયરેક્ટર જેને નેગેટિવ વિચાર્યું, ઓહો લોકડાઉન થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આજે એની ઇન્કમ ઝીરો છે. જે લોકોએ પોઝિટિવ વિચાર્યું, કઈ વાંધો નહીં, આપણે ભલે ને ઘરથી બહાર નથી નીકળતા, વોટ્સઅપના માધ્યમથી, વિડીયો કોલના માધ્યમથી, ઝૂમના માધ્યમથી કનેક્ટ કરીને કામે લાગી ગયા તો એનો કેવડો મોટો એને ફાયદો લઈ લીધો. બંને વ્યક્તિ હતા, એક જ સમસ્યાના શિકાર હતા. એક કોરોના 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 લોકડાઉન 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 કરતા રહ્યા, ઇન્કમ ઝીરો કરી નાખી. એક વ્યક્તિ એવું વિચાર્યું કે અત્યારે જ રાઈટ ટાઈમ છે ભાઈ, બધા જ ફ્રી છે, બધા જ ઘરે બેઠા છે, ઝૂમમાં સીધા બોલાઈ શકશું, કોલમાં ખોટું બાનું નહીં બતાવી શકે, કેમ કે ઘરથી બહાર તો નીકળવાનું નથી. તો પકડીને એને ડિસ્ટ્રીબ્યુટર બનાવી દીધા. આજે ઇન્કમ સેટ છે. અત્યારે પણ ઘણા બધા લોકો એવું વિચારે છે અમે ડિજિટલ વાપરતા નથી આવડતું, અમને આ વાપરતા નથી આવડતું, એમને વિચારે છે. મને ભાઈ 27 તારીખે ખરેખર આપણું લોકડાઉન 22 માર્ચે શરૂ થયું ને, આ ઝૂમ નામનું જનાવર આવે છે, મને 27 તારીખે નામ આવ્યું હતું મારી પાસે. મતલબ માર્કેટમાં ઝૂમ નામનું જનાવર ફરે છે, આ 27 માર્ચે મને ખબર પડી. શીખી ગયા, અઠવાડિયું લાગ્યું શીખતા, આજે ઝૂમના માધ્યમથી કેટલું સરળ થઈ ગયું યાર. ખરેખર કોરોના ઓપોર્ચ્યુનિટી બનીને આવી. નહીતર મહિનાના 15-20 દિવસ ફરતા હતા ત્યારે કેપ લાગતી હતી. આજે આખો મહિનો ઘરે બેસીને તોય કેપ લાગે છે. મતલબ આ તકને મતલબ પ્રોબ્લેમને તકમાં કન્વર્ટ કર્યો ને, એટલે આ સમસ્યા બની, એટલે આ વસ્તુ બની. બરાબર છે. તો જ્યારે પ્રોબ્લેમ હોય ને એને તકમાં કન્વર્ટ કરો. એવી રીતે એક ઉદાહરણ આપું. સમજો આપણે આપણા ઘરેથી ગલીમાં નીકળીએ, શેરીમાં નીકળીએ અને રસ્તા ઉપર કોઈ પથ્થર મેલ્યો છે અને એમાં આપણે ઠેહ વાગી, પગમાં લાગ્યો, પડતા પડતા રહી ગયા. વિચારો દોસ્તો, આ સમયે અહીંયા કેટલાનો વોલ્ટેજ આવે? 450 ઉપરનો વોલ્ટેજ આવે. મનમાં એક બે દેવાય હોતી જાય, કોઈને પથ્થર મેલ્યો કે હા તેન. અરે ખરેખર ત્યારે જ્ઞાન લેવાનું હતું દોસ્તો કે હવે એકવાર આ પડતો રહી ગયો, દાંત પડતા પડતા રહી ગયા, હવે લાઈફ ટાઈમ થોડુંક નીચે જોઈને હાલું કે બીજી વાર પગમાં પાણો ના ભટકાય અને પડું દાંત ના પડી જાય. ખરેખર એમાંથી શીખવાનું એટલું જ હતું કે હવે ધ્યાન રાખીને હું ચાલું. પણ આપણે 2-3 દઈ લઈ, એ કોઈ સાંભળવાનું છે? પાણો જાણે હલી જવાનો જ નથી. હવે થવાનું તો થઈ જ ગયું છે. તો પોઝિટિવ વિચારશું ને તો પ્રોબ્લેમ નહીં આવે. તો મારો કહેવાનો મતલબ, લોકો અહીંયા લોકોના બિઝનેસમાં સહી નાની મોટી સમસ્યા આવશે. આમ પણ આપણા પરિવારમાં સમસ્યા આવે છે, આપણા ઘરમાં કોઈ સમસ્યા આવે છે તો સમાધાન કરીએ છીએ કે નથી કરતા? તો અહીંયા પણ થોડું એ પોઝિટિવ થિંકિંગથી રહેશો ને તો તમને નાની મોટી સમસ્યા દુઃખ નહીં આપે. ખરેખર નેટસપ એન્જોય કરવાનો બિઝનેસ છે, ખુશી ખુશી બિઝનેસ કરવાનો બિઝનેસ છે. નહીં કે માયુસ થઈને, નહીં કે ટેન્શનમાં રહીને. અહીંયા આપણું શું લૂંટાઈ જવાનું છે? તો હંમેશા પોઝિટિવ વિચારો. મારાથી આ નહીં થાય, મારી કોઈ વાત માનતું નથી, મને કોઈ મળતું નથી, મારો ચેક આવતો નથી, મારી પાસે પૈસા નથી. કોણ આપી જવાનું છે? મન કયો. શું કામ નેગેટિવ બોલવું? પોઝિટિવ સામે પોઝિટિવ બોલો ને. નેગેટિવ અને પોઝિટિવ અંજવાળું ને અંધારા જેવું કામ છે. અંધારાને કાઢવા માટે અંજવાળું કરવું પડે અને અંજવાળાને કાઢવા માટે અંધારું કરવું પડે. ઓટોમેટિક તો કાંઈ થવાનું નથી, એ બિલકુલ જવાનું નથી. તો ખરેખર અહીંયા તમારે શું વિચારવાનું છે? કદાચ તમારા માઇન્ડમાં એક નેગેટિવ વિચાર આવે છે
10 વાર પોઝિટિવ બોલી જવાનું છે, નેગેટિવ દબાઈ જશે. અને આમ પણ કદાચ તમે બધી બહુ રાયડું નાખશો, મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા નથી, હવે કોઈક ગામમાં ઉછીના આપવાના હોય તો એ આપે ખરા? પછી એના કરતા પૈસા નથી બોલો ને, પૈસા આવવાના છે. એનો મતલબ તો એ જ થયો ને, પૈસા આવવાના છે, મતલબ અત્યારે નથી. સમજાણું? તો થોડું અહીંયા પોઝિટિવ થિંકિંગ વિચારશો તો ગેરંટેડ દોસ્તો આ બિઝનેસમાં આસાનીથી વગર ટેન્શનથી તમે સફળ થઈ શકશો. બરાબર? તો બાહ્ય બે બદલાવ જરૂરી છે. હવે લાસ્ટ પોઈન્ટ ઉપર મારે તમને એક વાત કરવાની છે કે આગળ તમે 10-15 ડ્રીમ્સ જે લખ્યા છે એ કોમન પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ છે, પણ આ મહિનો આપણા માટે બહુ અગત્યનો છે દોસ્તો. જેટલા નવા ડિસ્ટ્રીબ્યુટર બનેલા છો, તો સૌથી પહેલું અત્યારે સૂતા પહેલા તમારી ડાયરીમાં તમારે પહેલો ગોલ લખવાનો છે. રાઇઝિંગ સ્ટાર અગર તમે નથી બન્યા, મતલબ 5 એન્ટ્રી તમારા હસ્તક આ મહિનામાં નથી પડી, 5,000 વાળી કે એનથી મોટી, અગર 5 એન્ટ્રી નથી પડી તો પહેલો ગોલ તમે લખો, આ મહિનામાં રાઇઝિંગ સ્ટાર બનવું છે. રાઇઝિંગ સ્ટાર બનવાના ફાયદા શું છે? તો જ્યારે તમે 4% લેવલમાં જવા માટે 50,000 ઇન્કમ થાય ત્યારે તમે જવાનું, મતલબ 17 લાખનો બિઝનેસ તમે 17 લાખનું ટર્નઓવર નાખશો ત્યારે તમે 4%માં જવાના છો. મતલબ આ મહિનામાં તમે 5 એન્ટ્રી નાખો છો તો માત્ર 5 એન્ટ્રી નાખીને 4%માં તમે જાઓ છો, મતલબ 17,000નો ચોખ્ખો ફાયદો છે. અગર 5 એન્ટ્રી નાખીને તમે 17 લાખનું ટર્નઓવર આપો છો, 67,000નું કમિશન બનશે. અને જો તમે રાઇઝિંગ સ્ટાર નથી બનતા તો એ 51,000નું ટર્નઓવર, મતલબ 17,000નો પહેલો ફાયદો. તો તમે આજે સૂતા પહેલા તમારી ડાયરીમાં લખો, આ તારીખ સુધીમાં મારે રાઇઝિંગ સ્ટાર બનવું છે. અગર તમારું રાઇઝિંગ સ્ટાર નથી થયા તો બીજો ટાર્ગેટ રાઇઝિંગ સ્ટાર સાથે આ બિઝનેસમાં સફળ થવા માટે, કરોડપતિ બનવા માટે, 8-19-250 લેવા માટેનું પહેલું સ્ટેપ છે ક્લબ અસ્મિતા, ક્લબ સક્ષમ લેવલ 1. મતલબ મહિનાનું ટર્નઓવર લેગ 1 માંથી 20,000, લેગ 2 માંથી 20,000. અગર કોઈ બિગિનર લાઇટિંગ સ્ટાર આપે છે તો એ તમે પહેલું લેવલ બનો છો, અને પહેલું લેવલ બનો છો એટલે કંપનીના એક અલગ લિસ્ટમાં તમારું નામ જાય છે. મતલબ સફળતાનો જે ટ્રેક છે એ ટ્રેકમાં તમારું નામ જાય છે. આને તમને એક સર્ટિફિકેટ પણ મળશે, સાથે એક 3 કલાકની ટ્રેનિંગ પણ તમને મળશે, ઇઝે લેવલ 1 અચીવ કરવા બદલ. અને આ લેવલ 1 અચીવ એટલા માટે કરવાનું છે કે આવતા જુલાઈમાં જે ધમાકો થવાનો છે દોસ્તો, એ આને રિલેટેડ સૌથી મોટો ધમાકો થવાનો છે. તો જે લોકોનું લેવલ 1 નથી થયું, અત્યારે મને 555 લોકો સાંભળો છો દોસ્તો, અગર રાઇઝિંગ સ્ટાર અને લેવલ 1 નથી થયું તો પહેલો ટાર્ગેટ આજે તમારી ડાયરીમાં લખવાનો છે. અગર જો તમે સફળ થવા માંગો છો, જો તમે તમારા બાળકોના સપનાઓ પૂરા કરવા માંગો છો, જો તમે તમારું ભવિષ્ય બનાવવા માંગો છો, તો જ માત્ર દોસ્તો તમારે તમારી સાથે ઈમાનદાર રહેવાનું છે. નહીં કે અપલાઈનને બતાવવા માટે, નહીં કે કંઈ કરવા માટે, નહીં કે ખાલી મને કહેવા માટે, મારું સાંભળ્યું એના માટે. તમારે તમારી જાત સાથે ખુદને વફાદાર રહેવાનું છે દોસ્તો. તો પહેલો ટાર્ગેટ, પહેલો ગોલ તમારો એ હોવો જોઈએ કે આ તારીખ સુધીમાં, આજે 24 તારીખ થઈ છે, તમારી પાસે ઓપ્શન છે 3 જુલાઈ સુધી. તો 3 જુલાઈ તમારો ટાર્ગેટ નહીં હોવો જોઈએ, તમારો ટાર્ગેટ 30 જૂન સુધીમાં પૂરો થવો જોઈએ. 30 જૂન 3 દિવસ છે, એક્સ્ટ્રા છે, સમજો. વધુમાં વધુ 30 તારીખ સુધી તમે ડેટ મારો, 30 જૂન સુધી પહેલા કોઈ પણ ડેટ મારો, રાઇઝિંગ સ્ટાર યા લેવલ 1. જે લોકોનું લેવલ 1 થઈ ગયું છે આના માટે નેક્સ્ટ ટાર્ગેટ છે લેવલ 2. તમારે 40 લેગ 1 માંથી 40,000 લેગ 2 માંથી કઈ તારીખે પૂરું કરવાનું છે. આ શા માટે પૂરું કરવું? તો એની પાછળનું રહસ્ય, અગર તમે આ લેવલ 2 પૂરું કરો છો દોસ્તો, તો આવતા મહિને જે ફાસ્ટ્રેક એન્ટ્રી છે એમાં તમે જનરેશન ઇન્કમ સાથે એન્ટ્રી લઈ શકો છો. અગર પહેલા લેવલ વાળો વ્યક્તિ મિનિમમ ટાર્ગેટના એન્ટ્રી સાથે ફાસ્ટ્રેકમાં એન્ટ્રી લઈ શકે છે, તો દોસ્તો વિચારો, તમારા માટે મોટો ઓપ્શન છે કે જનરેશન ઇન્કમ સાથે જુલાઈમાં ફાસ્ટ્રેકમાં એન્ટ્રી લઈ શકો છો. એની સાથે જેનું લેવલ 2 થઈ ગયું છે, આ લોકો લેવલ 3 માટે ટાર્ગેટ બનાવો 30 જૂન પહેલા. એની આવ કોઈ પણ હિસાબે લેવલ 3 કરવું છે. હવે લેવલ 3 અગર તમે કરો છો તો તમને મોટો બેનિફિટ શું થશે? આ મહિને તમારી નીચેથી લેવલ 1 યા 2 વાળા વ્યક્તિ કાઢો એક બબે. આ બિઝનેસમાં દોસ્તો સફળ થવા માટેની એક મેન ચાવી તમને બતાવી રહ્યો છું કે માત્ર ટર્નઓવર પાછળ નહીં ભાગો દોસ્તો, અચીવર્સ પાછળ ભાગો.
ટર્નઓવર બાય પ્રોડક્ટ છે. અગર માત્ર ટર્નઓવર ભાગશો ને, ટર્નઓવર પાછળ ભાગશો તો ટર્નઓવર તો આવશે જ, પણ અચીવર્સ નહીં આવે તો આગલા મહિને પણ ટર્નઓવર પાછળ તમારે જ ભાગવું પડશે. પણ જો તમે અચીવર્સ પાછળ ભાગો, તમારી નીચેથી અચીવર્સ કરાવશો, તો અચીવર્સ ટર્નઓવર પાછળ ભાગશે અને તમારું ટર્નઓવર ઓટોમેટિક સેટ થઈને આવશે. તો દોસ્તો, મહત્વની વસ્તુ એ છે, અચીવર્સ પાછળ ભાગો. તો લેવલ 2 છે, લેવલ 3 કરો. અને જે લોકોનું લેવલ 3 થઈ ગયું છે, તમારો પ્લાનિંગ હોવો જોઈએ તમારી નીચેથી લેવલ 3 યા લેવલ 2 વાળા વ્યક્તિ કોણ કોણ છે, જેથી કરીને તમે ફાસ્ટ ટ્રેકમાં જુલાઈમાં આવો છો તો તમે નીચેથી એક એક E1 ને ફાસ્ટ ટ્રેકમાં લઈને આવો છો, મતલબ તમારી એન્ટ્રી સીધી E2 માં થાય દોસ્તો. E2 મતલબ 6 મહિના અગર તમારા સીધા કપાઈ જાય છે. અહીંયા 6 મહિનાનું સેમેસ્ટર, વર્ષમાં 2 વાર એન્ટ્રી છે. અગર જુલાઈમાં તમારી ફાસ્ટ ટ્રેકમાં એન્ટ્રી નથી થતી દોસ્તો, તો તમે બહુ મોટું નુકસાન કરવાના છો. પછી છેક જાન્યુઆરીમાં મોકો મળશે, યાની કે 6 મહિના બાદ. હવે 6 મહિના બાદ એન્ટ્રી મળશે દોસ્તો, તો તમે 6 મહિનાની નુકસાન શું સમજો છો? કદાચ ઘણા લોકો વિચારશે 6 મહિનાનું 25-50 હજારનું નુકસાન છે દોસ્તો. નહીં, 6 મહિનાનું 25-50 હજાર નુકસાન નથી. તમે મારા લેવલે કે દેશપાંડે સરના લેવલે ક્યારેક ને ક્યારેક તો આવશો કે નહીં આવો દોસ્તો? 6 મહિના લેટ આવશો. તો ઈ લેવલે જ્યારે 6 મહિના લેટ આવશો, મતલબ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે દોસ્તો, 1 કરોડનું. હું માનું છું ત્યાં સુધી અહીંયા કોઈ એવો વ્યક્તિ નથી કે 1 કરોડ રૂપિયાનું નુકસાન લેવા માટે તૈયાર હોય. તો દોસ્તો, ખરેખર આજે સૂતા પહેલા જ તમારે તમારો ટાર્ગેટ બનાવવાનો છે અને એની આવે ટાર્ગેટ પૂરો કરવાનો છે દોસ્તો. અને આના માટે તમારી લાઈન ઓફ સ્પોન્સરશિપ જેટલા બી તમારા અપલાઈન છે એનો તમે ઉપયોગ કરી શકો છો. તમે એકલા નથી, બધા જ તમારી સાથે છે. માત્ર એક ડિસિઝન, માત્ર એક તમારે ટાર્ગેટ લેવાનો છે દોસ્તો, અને પૂરું કરવા માટે તમે એકલા નથી, અમે બધા જ તમારી સાથે છીએ. તો દોસ્તો, અહીંયા તમે તમારા સપના પૂરા કરી શકો છો. માત્ર એક જ વસ્તુ કહીશ, સફળતા પરિશ્રમથી જ મળે છે, વિચાર કરવાથી નહીં. અહીંયા તમારે ગોલ બનાવીને એની પાછળ માત્ર થોડો પરિશ્રમ કરવાનો છે. તો ખરેખર આ સિસ્ટમના માધ્યમથી તમે ગેરંટેડ આ બિઝનેસમાં કરોડપતિ બની શકો છો. તો ખરેખર અહીંયા જેટલા લોકોએ મને સાંભળ્યો છે એ વ્યક્તિને ખાસ એક વસ્તુ કહીશ, અગર આ કલાક તમારી જિંદગી બદલાવી શકે છે, બસ આની ઉપર આંધળો વિશ્વાસ મેળો. આંધળો વિશ્વાસ મેળશો તો ગેરંટેડ તમે આ બિઝનેસમાં સફળ થશો. તો અહીંયા આવેલા બધા જ વ્યક્તિ આજના FDMમાં જલ્દીથી જલ્દી આ સિસ્ટમના માધ્યમથી કરોડપતિ બનો. જલ્દીથી જલ્દી 15 દિવસના 8,19,250 કમાવ, એવી શુભકામના. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર, થેન્ક યુ. એકવાર ઓલરેડી દિનેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. વેલ ડન, વન્ડરફુલ સેશન. અને 1 કલાકની અંદર એટલું સારામાં સારું સેશન લીધું કે એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ સમજમાં આવે અને બહુ સારી, સરળ અને સિમ્પલ ભાષામાં સમજાયું કે સફળતાનો રસ્તો. તો મિત્રો, ખાસ આપણે સફળ થવું છે તો જે સરે કીધું એ પ્રમાણે આપણે અનુસરશું તો 100% નહીં 1000% સફળ થશું. તો આવા જ પાછા આપણે